અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 7. તમે જે ખરેખર ઝંખો છો તેને કેવી રીતે મેળવશો? જે ભાવનાઓ તમારા આખા વ્યક્તિત્વને એકરૂપ કરીને તમને ઊંચે ઉઠાવવાનું કામ કરે તે જ ભાવનાઓને શુદ્ધ ગણવી. જે ભાવનાઓ તમારા વ્યક્તિત્વના એકાદ પાસાને જ ઉજાગર કરીને અટકી જાય તે તમારા આખા વ્યક્તિત્વને તોડી ફોડી નાખવાનું કામ કરશે. આ ભાવનાઓને અયોગ્ય જ ગણવી રહી. રેનર મારિયા રિનેક. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. હાર્ટ બ્રેક હોટલમાં આખી રાત સંગીતના નશામાં સૌને દોડાવીને જ્યારે પોપસ્ટાર એલ્વિસ પ્રેસ્લી પાછો ફરતો ત્યારે પોતાના સ્ટાફ પાસે તેની સૌથી પહેલી માંગણી ડ્રગ્સની રહેતી. ગીવ મી માય ફર્સ્ટ એટેકની બૂમ પડતી અને પ્રેસ્લીનો આસિસ્ટન્ટ એક પછી એક પડીકીઓ ખોલીને એલ્વિસને દવાઓ આપવા લાગતો, જેમાં બાર્બિચુરેટ ગ્રુપના એમિટાડ, કાર્બિટાડ, નેબ્યુટાડ અને સિકોનાનનો તો સમાવેશ થતો જ. ઉપરાંત માટે ક્વેન્યુડઝ, વેનિયમ અને નેસિડીન પણ લેતો. એટલું ઓછું હોય તેમ તે ડેમરોનના 3 ઇન્જેક્શન તો તરત જ લઈ લેતો. આટલી બધી નશીલી દવાઓની અસર હેઠળ તે સૂઈ જાય તે પહેલાં તેના કિચન સ્ટાફની ક્વાયત શરૂ થઈ જતી. એલ્વિસ 3 ચીઝબર્ગર અને 7-8 કેળા આરામથી જાપતી જતો. આટલું બધું ખાતા ખાતા તે ક્યારેય ઢળી પડતો તેનું તેને પણ ભાન રહેતું નહીં. ક્યારેક તો એલ્વિસના આસિસ્ટન્ટ તેના ગળામાં આંગળીઓ નાખીને ગળામાં અટકી ગયેલા કોળિયાઓ બહાર કાઢવા પડતા. આ રીતે ઢળી પડેલા પોપસ્ટાર કલાકો સુધી સૂતો રહેતો. ઉઠ્યા બાદ તે પથારીમાંથી હલી શકતો નહીં. તેના સ્ટાફે તેને ઉપાડીને બાથરૂમ સુધી પહોંચાડવો પડતો. આવી હાલતમાં પણ તે તેના આસિસ્ટન્ટને કોર્નર ખેંચીને વધુ ડ્રગની માંગણી કરતો રહેતો. એલ્વિસ એટલો બધો પરવશ થઈ ગયો હતો કે તે આ નશીલા પદાર્થો જાતે લઈ શકે તેવી હાલતમાં નહોતો. તેના આસિસ્ટન્ટ તેને ડ્રગ્સનો બીજો ડોઝ આપતો. આ બીજો ડોઝ પછી એલ્વિસ એટલા નશામાં રહેતો કે ત્રીજી વાર માંગણી કરવાની સૂઝબૂઝ તેને રહેતી નહીં. પણ તેનું શરીર ડ્રગ લીધા વિના રહી શકતું ન હોવાથી ત્રીજો ડોઝ આપવા માટે ખાસ મદદનીશ રાખવામાં આવી હતી. આટલી બધી કેફીન દવાઓની અસર હેઠળ એલ્વિસ બીજા દિવસની સાંજ સુધી સૂતો રહેતો. જ્યારે તે ઉઠતો ત્યારે રાતના શોની તૈયારીના ભાગરૂપે કોકેઇનના પૂમડા સૂંઘતો અને ડેક્ઝેડ્રાઇનની અસર નીચે સ્ટેજ પર પરફોર્મન્સ આપતો. 16 ઓગસ્ટ 1977ના દિવસ એલ્વિસના ચાહકો ક્યારેય નહીં ભૂલી શકે. તે દિવસે એલ્વિસે દવાના એકેય ડોઝ માંગ્યા નહીં, પણ એકસાથે ઘણી બધી નશીલી દવાઓનો એક ઓવરડોઝ લઈ લીધો. બાથરૂમમાં ફસડાઈ પડેલા આ અમેરિકન રોકસ્ટારનું સંગીત તે દિવસથી મોંઘું થઈ ગયું. આજના બધા ચાહકોનો પ્રેમ, અઢળક સંપત્તિ, બેસુમાર પ્રસિદ્ધિ. એલ્વિસ પાસે આ બધું જ હતું તો શાંતિથી જીવનની મજા લૂંટવાના બદલે તે આ રસ્તે કેમ ચડી ગયો? પોતાની જાતને જાળવવાના બદલે આજની ક્રૂરતાથી તેને કેફીન દ્રવ્યોની હવાલે કેમ કરી દીધો? એવું તે શું હતું જે તેને આ ડ્રગ્સમાંથી મળતું હતું? એલ્વિસની વિદાય બાદ તેના ઓરમાનભાઈ ડેવિડ સ્ટેનલીએ કહ્યું હતું કે એલ્વિસ પોતાની જાતથી જ દૂર ભાગવા માંગતો હતો. જાગૃત અવસ્થામાં તેની પોતાની સામનો કરવો પડે તે કરતાં નશાની હાલતમાં સમય પસાર કરી નાખવાથી તેને જાણે શાંતિ મળતી હતી. આ કંઈક એક કિસ્સો થોડો છે. લેખન ક્ષેત્રની વાત કરીએ તો અર્નેસ્ટ હેમિંગ્વે, વર્જિનિયા વુલ્ફ અને સિલ્વિયા પ્લેથના નામ યાદ આવે છે. હોલિવૂડની વાત કરીએ તો વિલિયમ હોલ્ડર અને ફ્રેડી પ્રિન્સની યાદ આવે. અને ફરી પોપ મ્યુઝિક તરફ પાછા ફરીએ તો મામા કાસ ઇલિયટ અને જેનિસ જોપ્લિનના મોતની વિવાદ હજી અકબંધ છે. આ બધા જ કિસ્સા તમને કંઈક સામ્ય દેખાય છે ખરું? આ બધા કિસ્સામાં તમને કંઈક સામ્ય દેખાય છે ખરું? પહેલી વાત તો એ છે કે આ બધી મોટી મોટી હસ્તીઓ હવે આપણી વચ્ચે નથી. વળી તે સૌએ પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું એવું નામ કાઢ્યું હતું કે આજે આટલા બધા વર્ષો બાદ પણ આપણને તેમની ખોટ સામે છે. બીજી સમાનતા એ કે દરેકને પોતાનું જીવન એટલું પીડારૂપ લાગતું હતું કે તેમાંથી ઘણા બધાએ
અકાળે મોતને આવકારવાનું પસંદ કર્યું. ત્રીજી સમાનતા આપણા માટે સૌથી મહત્ત્વની છે. આ બધી જ હસ્તીઓ સદાય એવા જ ભ્રમમાં રહી કે ક્યારેક કોઈક રીતે ક્યાંકથી અને મને કોઈક અથવા કંઈક મળી જશે અને ત્યાર પછી જ હું સુખી થઈશ. તેમના માટે તો ખુશી એ ભવિષ્યના રેપરમાં પેક થયેલું પાર્સલ હતું. તેથી સામાન્ય માણસ માટે સપનું કહેવાય તેવી અખૂટ સમૃદ્ધિની દુનિયામાં જીવવા છતાં તેમને ક્યારેય શાંતિ ન મળી. આખી જિંદગી તેઓ અંધારામાં અથડાતા રહ્યા અને ખુશીની ખોજમાં જ્યાં ત્યાં ભટકતા રહ્યા. એટલે જ તેમના કોઈકે શરાબનો સહારો લીધી તો કોઈકે વળી ડ્રગ્સની જાળમાં સપડાયો. આ શરાબ કે ડ્રગ્સ પણ તેમને મનની શાંતિ ન આપી શક્યા. તેથી કોઈકે તેમની આડઅસરની જાન ગુમાવ્યો અને કોઈકે જાણી જોઈને ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું. આ બધા બનાવો કેટલાક મુદ્દાઓને ઉજાગર કરે છે. પહેલો મુદ્દો આમાંનું કોઈ એ સમજી શક્યું નથી કે ખરેખર જીવન પાસેથી તેમને શું અપેક્ષા હતી. તેથી સુખનું સરનામું શોધતા રહ્યા અને કેફી દ્રશ્યોનો નશો તેમને તે સુખ આપશે તેમ માનીને તેના રવાડે ચડી ગયા. બીજો મુદ્દો કે સુખને શોધવામાં કે આનંદ મેળવવા માટે તેઓ શરીરની પીડા આપતા રહ્યા. આપણે અગાઉ ન્યુરોલોજિકલ પાથવેની વાત કરીએ જ, પણ અહીં તો આનંદની શોધમાં અટવાતી આ સેલિબ્રિટીઓએ પીડા સાથે પોતાની ન્યુરોલોજિકલ એક્સપ્રેસ વે ઘડી કાઢ્યો હતો. ત્રીજો મુદ્દો એ હતો કે તેઓ એ પણ ન સમજી શક્યા કે સાચી ખુશી ક્યાંથી મળી શકે. અંદરની ખુશી મેળવવા માટે તેઓ ડ્રગ્સ અને શરાબના અડ્ડાઓ જેવી તદ્દન નકામી જગ્યાઓ ફંફોસતા રહ્યા. આ બધું મેળવ્યા બાદ પણ અંદરનો ખાલીપો કેમ કરીને ભરવો તે તેઓ ક્યારેય સમજી ન શક્યા. આ બધાનો સરવાળો એ થયો કે તેમની જિંદગીની લગામ તેમના હાથમાંથી સરકી ગઈ. તેથી સમય, સંજોગ અને તેમની નશીની આદત તેમને જ્યાં ફંગોળે ત્યાં ફંગોળાતા રહ્યા અને આખરે આ કહાની તેમના કરુણ અંજામે આવીને અટકી. હવે હું નીચે એક પત્ર રજૂ કરું છું. તેમાં એક દુઃખી મહિલાને પોતાની દાસ્તાન મને સંભળાવી છે અને તેમાંથી તે કઈ રીતે બહાર નીકળી શકી તે જણાવ્યું છે. તમે પણ આ પત્ર સાંભળીને તેની ઉપર જણાવેલા કરુણ બનાવોની સાથે સરખાવી જુઓ. ડિયર ટોની, તમને હું મારી વાત કહેવાનું શરૂ કરું. બચપનથી લઈને મારા બીજા પતિનું અવસાન થયું ત્યાં સુધી હું સતત શોષણ અને પીડાનો ભોગ બની રહી છું. આ બંનેની સહિયારી અસરો હેઠળ હું માનસિક રોગનો શિકાર બની અને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતી રહી. આ રોગના કારણે મારી અંદર અલગ 49 પર્સનાલિટીઓએ જન્મ લીધો. આ દરેક પર્સનાલિટી એકબીજાથી અજાણ હતી, પણ તેના કારણે મારે કેટલીક વ્યથા અને માનસિક ત્રાસ વેઠવો પડ્યો તે હું જાણું જ છું. આ વ્યથા અને માનસિક ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે મેં આત્મપીડનનો માર્ગ લીધો. કોઈને જાણીને નવાઈ લાગશે, પણ હકીકત એ જ હતી કે જ્યારે હું મારી પોતાની જાતને શારીરિક કષ્ટ આપતી ત્યારે મને રાહત અનુભવ થતો. આત્મહત્યાના પ્રયાસ તો જાણે મારા માટે રોજિંદી પ્રવૃત્તિ સમાન બની ગયા હતા. એકવાર તેમાં મારી હાલત ગંભીર બની એટલે મને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મારા મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર રોગના ઇલાજ કરવા માટે તે બધી અલગ પર્સનાલિટીઓને ભેગી કરીને મારી એક આખી પર્સનાલિટી તૈયાર કરવાનું ડૉક્ટરને જરૂરી લાગ્યું. આ માટે તેમણે એવો ઉપાય સૂચવ્યો કે મેં જે પણ શોષણ અને દર્દ વેઠ્યા છે તે બધાને યાદ કરીને તે પીડા ફરી તેટલી જ તીવ્રતાથી ભોગવવામાં આવે તો મારી દરેક પર્સનાલિટી કેવી રીતે જન્મી તેની માહિતી મેળવી શકાશે અને તો મારો જડમૂળથી ઇલાજ શક્ય બનશે. મારી દરેક પર્સનાલિટી સાથે એક ચોક્કસ લાગણી જોડાયેલી હતી અને દરેક લાગણી બીજી પર્સનાલિટીની લાગણી કરતાં અલગ હતી. મારે આ દરેક પર્સનાલિટીને સમજવાની હતી અને પછી દરેકને એકબીજા સાથે જોડીને એકરૂપ કરવાની હતી. મને આ કામમાં હોસ્પિટલના ડૉક્ટરોની સારી એવી મદદ મળી. આ આખી સારવાર દરમિયાન મને સતત એક વાત કોરી ખાતી હતી કે મારી આસપાસના લોકો પણ મારા કારણે જ દુઃખી રહે છે અને મારી આખી જિંદગી જાણે વેર વિખેર થઈ ગઈ છે. મારા પોતાના 49 ટુકડા થઈ ગયા હોય અને એક ટુકડો બીજા ટુકડાને ઓળખતો ન હોય તે વાતનું દર્દ કેટલું ઊંડું હશે તેની તમે કલ્પના કરી શકશો ખરા? બસ ક્યારે
હું મારા આખા વ્યક્તિત્વને સમગ્રપણે ઓળખી શકું તે દિવસની રાહ જોતી હતી. મને લાગતું હતું કે એકવાર એ કામ પૂરું થશે અને મારી તકલીફ દૂર થઈ જશે, પણ એ તો મારો ભ્રમ સાબિત થયો. મારી દરેક પર્સનાલિટીની ઓળખ બાદ તો મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. તેમાંની એકેય પર્સનાલિટી એવી નહોતી જેને હું પસંદ કરી શકું. મને મારી જાત પર દયા આવી ગઈ. વળી જૂના દિવસને યાદ કરવાની એક કવાયતમાં મને કેટલીક એવી વ્યક્તિઓની ખોટ સાધવા લાગી જેને હું ક્યારનાય ગુમાવી બેઠી હતી. જાણે હું જીવતે જીવ દોઝખમાં પહોંચી ગઈ હોઉં તેવું લાગવા લાગ્યું. તે વર્ષે તો મેં 3 વાર આત્મહત્યાની કોશિશ કરી અને મને ફરી હોસ્પિટલ ભેગી કરવામાં આવી. ગયા વર્ષે મેં ટીવી પર તમારો પ્રોગ્રામ જોયો જે મને ઘણો ગમ્યો. એટલે મેં પર્સનલ પાવર અંગેની 30 દિવસની તમારી કેસેટોની સેટ મંગાવ્યો. મેં તેને સાંભળવાનું શરૂ કર્યું. ફરીને તે સાંભળતી રહી અને તેના અક્ષરે અક્ષર સમજવાની કોશિશ કરવા લાગી. તેમાં પણ જ્યારે મેં તમારો પાવર ટોક્સ નામનો કાર્યક્રમ સાંભળવાનું શરૂ કર્યો ત્યારથી મારી હાલતમાં સુધારો દેખાવા લાગ્યો. સતત વેરવિખેર પર્સનાલિટીમાં જીવી હોવાના કારણે આખી જિંદગીમાં હું જે સત્ય સમજી શકતી નહોતી તે હવે મને સમજાઈ ગયું. સત્ય તો એ છે કે આપણી ખરી ખુશી તો આપણી અંદરથી જ જન્મે છે. તેને શોધવા માટે બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી. હવે મને મારી ભૂતકાળની અલગ અલગ પર્સનાલિટીઓનો ભયંકર હોવા છતાં તેમનો ડર લાગતો નથી. આમાંની કોઈક પણ પર્સનાલિટી મારી ઉપર હાવી થવા લાગે તો હું તે પરિસ્થિતિનો સામનો કરી શકું છું. હું તરત જ મારું ધ્યાન બીજી કોઈ બાબતમાં પૂરવી દઉં છું અને ફરી મારા વ્યક્તિત્વના ટુકડા થવા દેતી નથી. હું મારી હાલની પર્સનાલિટીને સ્વીકારી શકી છું અને હવે સ્વસ્થ છું. હવે હું મારી ખરી પર્સનાલિટીને ઓળખી શકી છું અને શાંતિપૂર્વક મારી આ એકમાત્ર પર્સનાલિટી સાથે જીવતા શીખી ગઈ છું. હજી મારી પાસે અડધી જિંદગી બાકી છે, તેથી હું મારા વિશે ઘણું બધું જાણી શકીશ. હાલમાં હું નવેસરથી જિંદગીને ગોઠવવાના દોરમાં છું. હું હોશથી મારી પોતાની કાળજી લેતી થઈ છું. આ ક્રિસમસ પહેલાં વજન ઘટાડીને થોડા શેપમાં આવવાની મારી ઈચ્છા છે. જુઓ, હું પોતે જ મારી જાતને કેટલી સુંદર ભેટ આપવાની તૈયારી કરવા લાગી છું. એક સ્વસ્થ, શાંતિભર્યું અને આનંદમય જીવન જીવવા માટે હું કોઈક યોગ્ય વ્યક્તિની શોધ પણ કરીશ. આ વખતે હું પસંદગીમાં કોઈ ભૂલ નહીં કરું. હું મારા વ્યવસાય પર બહુ ધીરે ધીરે ગોઠવી રહી છું. પહેલાં હું IBM કંપની સાથે કામ કરતી હતી. હવે નવા બિઝનેસમાં પગ જમાવી રહી છું અને પ્રગતિની સાથે મારા જોમ જુસ્સા વધતા જાય છે. કુટુંબમાં મારા બાળકો, વળી તેમના બાળકો સાથે મારી ઓળખાણ ગાઢ થતી જાય છે. ટોની, સૌથી મોટી ઉપલબ્ધિ તો એ છે કે હવે હું મારી જાતને સારી રીતે ઓળખવા લાગી છું. તમારી આભારી, એલિઝાબેથ પીટરઝેક. તમે ખરેખર શું ઝંખો છો? આ સવાલ તમારે તમારી જાતને જ પૂછવાનો છે. કદાચ તમારે ખૂબ પૈસાદાર બનવું હશે, શહેરમાં મોટો બંગલો અને શહેરથી થોડે દૂર ફાર્મ હાઉસ લેવાની ઈચ્છા હશે. એવું પણ બને કે તમારે લાંબી મોટી લક્ઝુરિયસ કાર લેવી હોય. કદાચ તમને આ બધામાં રસ ન હોય તો તમે વર્લ્ડ ટૂર કરવાનું સપનું સેવ્યું હોય તે પણ શક્ય છે. આલ્પ્સની ગિરિમાળામાં કે આફ્રિકાના જંગલમાં ફરવાની મહત્વાકાંક્ષા પણ હોઈ શકે. તમારું મગજ ધંધાની આંટીગૂંટી સમજતું હોય તો અત્યારે તમારે બિઝનેસમાં જાન રેડી દઈને આવતીકાલે તે બિઝનેસમાં નામ કાઢવાની ઈચ્છા હશે. કદાચ તમે થોડી અલગ પ્રકૃતિના હો તો મધર ટેરેસાના રસ્તે ચાલવાનું પણ વિચારી શકો છો. જો કદાચ તમે સાવ સરળ વ્યક્તિ હશો તો ઘર પરિવારના સુખ શાંતિ અને પ્રેમ ટકી રહે એવી ઝંખના રાખતા હશો. આ બધી શક્યતાઓની વચ્ચે એકમાત્ર તમે જ કહી શકશો કે તમારે ખરેખર શું જોઈએ છે. હવે આ જ વાતના દોડને સહેજ આગળ લંબાવીએ. જો તમને તમારી મનગમતી ચીજ મળી જાય તો તમને આનંદ થશે, પરંતુ તે આનંદની પાછળ તમારી કઈ વૃત્તિ કામ કરતી હશે તે જાણો છો? બંગલો, મોટી કાર અને ફાર્મ હાઉસ મળી જાય તો તમને એટલા માટે ખુશી થશે કે તમારે જે કરી બતાવવું હતું તે તમે કરી બતાવ્યું હોવાની લાગણી અનુભવશો. તમને ફરવાનો શોખ હશે તો આખી દુનિયા ફરવાથી
તમને કંઈક જાણ્યા અને માણ્યાના સંતોષની લાગણી અનુભવાશે. સેવાભાવી સ્વભાવ હશે તો બીજાનું ભલું કરવાની તમારા મનને સારું લાગશે. તમે અત્યારે જે પણ કંઈ છો તેનાથી આગળ વધીને જીવનમાં આ પ્રકારનો બદલાવ ઈચ્છો છો, કારણ કે તમારા મનને કંઈક સારું લગાડવાની તમને ઝંખના છે. તો આખરે આ બધી જ અલગ અલગ પ્રકારની મહત્વાકાંક્ષાનો છેડો તો આ મનને કંઈક સારું લગાવવા પર જ આવે છે. હવે મનને શું સારું લાગે અને કઈ રીતે સારું લાગે તેની વાત કરીએ. માની લો કે તમારી માતા તમારા માટે હાથ ફેરવે છે. તમને તેમાં માતાના વહાલ, લાગણી અને હૂંફનો અનુભવ થાય છે. હવે વિચારો કે તમારી પત્ની તમારા વારમાં આંગળીઓ રમાડે છે. તમને ત્યારે પણ પ્રેમ, લાગણી અને સાથની સુરક્ષિતતાનો અનુભવ થશે. આ અનુભવ માતાના હાથ ફેરવવાથી થતા અનુભવ કરતાં ઘણો અલગ હશે. ભલે આ બાબત વિજ્ઞાનની દ્રષ્ટિથી આપણા મગજમાં બાયોકેમિકલ ચેન્જની જ એક ઘટના હોય, પણ આપણા માટે એ જાણવું એટલા માટે જરૂરી છે કે જો આપણા મનની અંદરની લાગણીઓને સારી રીતે સમજી શકીશું તો આપણા જીવન અને વર્તનની લગામ આપણા જ હાથમાં રાખી શકીશું. જો આ સીધી સાદી વાત ન સમજીએ તો પરિણામ ભયાનક હશે. આપણા વર્તન પર આપણો કોઈ કાબૂ રહેશે નહીં. આપણે માત્ર બીજાના વર્તનની સામે પ્રતિક્રિયા આપનાર રોબોટ બની જઈશું, જેનું રિમોટ કંટ્રોલ સામેની વ્યક્તિના હાથમાં રહેશે. જે તે સમયે આપણે કઈ સ્થિતિ કે અવસ્થામાં છીએ તેની ઉપર જ આપણા આનંદ કે પીડાનો મોટા ભાગનો આધાર રહેલો છે. આમ તો આપણું કોઈ પણ પગનું આનંદ મેળવવા માટે કે પીડાથી બચવા માટે લેવાતું હોય છે. તે તો હું તમને ઘણીવાર કહી ચૂક્યો છું. હવે એક સ્ટેપ વધુ આગળ વધીએ. જો આપણે આપણી અવસ્થા ઉપર પૂરેપૂરો કાબૂ રાખીને આપણું ધ્યાન અલગ અલગ દિશામાં વાળતા શીખી જઈએ તો આનંદ અને પીડા અંગેની આપણી હાલની માન્યતાઓમાં જરૂર મુજબ ફેરફાર લાવી શકીએ. મારા પુસ્તક અનલિમિટેડ પાવરમાં મેં આ વાત કહી છે, જે હું અહીં ફરી ટાંકું છું. આપણા મગજમાં એક જ સમયે કરોડો ન્યુરોલોજિકલ ચેન્જ થતા રહે છે અને તેના આધારે આપણી માનસિક અવસ્થા નક્કી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એક જ સમયે આપણને થતા અલગ અલગ અનુભવો આપણી માનસિક અવસ્થા નક્કી કરે છે. આ માનસિક અવસ્થા નક્કી કરતી વખતે સામાન્ય રીતે આપણે કોઈ ખાસ પ્રયત્ન કરતા નથી અને મગજને કોઈ વિશેષ સૂચનાઓ પણ આપતા નથી. તેથી આપણી માનસિક અવસ્થા નક્કી કરવાનું કામ આપણે કરતા જ નથી તેમ કહી શકાય. આવા સંજોગોમાં આસપાસના સંજોગો કે પરિસ્થિતિના પ્રતિભાવ રૂપે જ આપણું મગજ કોઈક ચોક્કસ માનસિક અવસ્થા પસંદ કરી લે છે, જેમાં આપણો કોઈ સક્રિય ફાળો કે અંકુશ હોતો નથી. તમે જોયું હશે કે ઘણીવાર આપણે અમુક એવી બાબતો ભૂલી જઈએ જે સામાન્ય સંજોગે ક્યારેય ભૂલતા ન હોઈએ. દીકરીના તબિયતની ચિંતામાં હોઈએ ત્યારે ફેમિલી ડૉક્ટરનો ફોન નંબર જ યાદ ન આવે અને ફોનની ડાયરી ફંફોસવી પડે. ટ્રેન પકડવાની ઉતાવળ હોય ત્યારે ટિકિટ બારી પર ક્યાં જવું છે તે જણાવવામાં એકના બદલે બીજા શહેરના નામ જીભે ચડી જાય. સામાન્ય સંજોગોમાં આપણી માનસિક અવસ્થા સારી હોય એટલે યાદશક્તિ સારું કામ આપે. જે તે સમયે આપણી માનસિક અવસ્થા જેવી હશે તેવો જ આપણો વર્તાવ હશે. તમારી પાસે આઈન્સ્ટાઈન જેટલી બુદ્ધિ હોય, મધર તેરેસા જેટલી દયા ભાવના હોય કે પિકાસો જેટલી કળા હોય, છતાં જો તમારી માનસિક અવસ્થા સારી નહીં હોય તો આ બધાનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકશો નહીં. તમને મળેલા આ બધા વરદાનો તો જ કામ આવશે જો તમે તન મનથી સ્વસ્થ અને ખુશખુશાલ હશો. તમે અત્યારની તમારી આસપાસની સ્થિતિ, સમય કે સંજોગને કેવી રીતે મૂલવો છો તેનો આધાર તમે આ મિનિટે કઈ સ્થિતિ કે અવસ્થામાં છો તેના પર રહેલો છે. તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરી બતાવશો તેમાં તમારી આવડતનો ફાળો તમે ધારો છો તેના કરતાં ઘણો ઓછો હશે. તમે તે સમયે કઈ શારીરિક કે માનસિક અવસ્થામાં હતા તે જ તેમાં સૌથી મોટો ભાગ ભજવે. હું તો ત્યાં સુધી કહીશ કે જો તમે સારી માનસિક કે શારીરિક અવસ્થામાં હશો તો તમારી ક્ષમતા બહારનું સુંદર પ્રદર્શન કરી શકશો. તેનો અર્થ એ થયો કે તમારે તમારી ક્ષમતાનો મહત્તમ ઉપયોગ કરીને સારામાં સારો દેખાવ કરવો હોય તો સૌથી પહેલાં તો તમારી હાલની સ્થિતિ પર ધ્યાન આપવાનું રહેશે. જો આજે તમે પૂરેપૂરા આશાવાદી અને સકારાત્મક અભિગમ બતાવીને આગળ વધશો તો આવતીકાલ તમારી જ હશે.
આપણી આ માનસિક અવસ્થાને આપણા અંકુશ હેઠળ કઈ રીતે લેવી તે પ્રશ્ન તમને સતાવવાનો છે. ઘણીવાર એવું બને કે આપણે લાગણીના આવેશમાં તણાઈ જઈએ, આપણા ગુસ્સા પર કાબૂ ન રાખી શકીએ અથવા ચિંતા આપણો પીછો ન છોડે. આવા સમયે મન પર કંટ્રોલ કઈ રીતે રાખવો કે જેથી આપણી માનસિક અવસ્થા સારી રહે? હું તમને તેના અફલાતૂન ઉપાય બતાવવાનો છું. પહેલાં મને એ કહો કે તમે તમારા ઘરમાં ટીવી પર આવતો કોઈ ચોક્કસ પ્રોગ્રામ જોવા માટે શું કરો છો? તમે કહેશો કે ટીવી પરનું પ્લગ સોકેટમાં ભરાવીને ટીવી ઓન કરું છું અને પછી મનગમતો પ્રોગ્રામ જે ચેનલ પર આવતો હોય તે ચેનલ મૂકું છું. હું જો પૂછું કે પ્લગ ભરાવવાની શું જરૂર હતી તો તમે કદાચ ધીરજ રાખીને મને સમજાવશો કે ટીવી ઓન કરવા માટે ઇલેક્ટ્રિસિટી હોવી જરૂરી છે અને તે ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય પ્લગ ભરાવીએ તો જ મળે. બસ જેમ ટીવી માટે શક્તિનો સ્ત્રોત ઇલેક્ટ્રિસિટી છે, તેવી જ રીતે આપણી માનસિક અવસ્થા સારી રહે તે માટે આપણી ચેતના શક્તિનો સ્ત્રોત આપણી શારીરિક અવસ્થા છે. શરીર વેગવંતું તો મન પણ વેગવંતું અને શરીર ઠૂસ તો મનની શક્તિ પણ કળરભૂસ. તમારા જીવનમાં દરેક પ્રકારની લાગણીઓ અને ભાવનાઓનો હર હંમેશ હાજર છે. તમે તેમાંથી કઈ લાગણી અનુભવવાનું પસંદ કરો છો તેની પર તમારી માનસિક અવસ્થાનો આધાર રહેલો છે. વળી મેં હમણાં કહ્યું તે મુજબ આ ભાવનાની પસંદગી પર તમારા હાથમાં જ છે. બસ તમારે સહેજ ફાઇન ટ્યુનિંગ કરવાની જરૂર પડશે, એટલું જ. તમારી માનસિક અવસ્થામાં તમે 2 રીતે સુધારો લાવી શકો છો. શરીરને હરફર વધારીને તેને ચેતનવંતું બનાવો અને તમારા મનની યોગ્ય બાબત પર ફોકસ કરો. શારીરિક અવસ્થા, ગતિની શક્તિ જુઓ. છેલ્લા 10 વર્ષ દરમિયાન મેં કરેલા અવલોકનમાંનું મહત્વનું અવલોકન એક એ છે કે શરીરના હલનચલન સાથે વિવિધ પ્રકારના ભાવો, સંવેદનાઓ કે લાગણીની અભિવ્યક્તિની સીધો સંબંધ છે. વળી આ બંનેની વચ્ચેનો સંબંધ પારસ્પરિક છે. માની લો કે તમારા ડ્રાઈવરથી કોઈક નાનકડી ભૂલ થઈ ગઈ છે. જો તમે ગુસ્સો થશો તો તમારી ભમરો ઊંચી થશે અને ચહેરો તંગ બનશે. આ તો જાણીતી વાત છે. હવે હું જે કહું છું તે સમજવાનો પ્રયત્ન કરો. હું તમને શરીરના હલનચલનની મન પર થતી અસર સમજાવું. તમે ક્યારેય સમૂહગાન વખતે તેમને સૂચનાઓ આપનાર સ્મિથની કંડક્ટરની ધ્યાનથી જોયા છે? તેઓ હાથમાં સ્ટીક રાખી બંને હાથ પહોળા કરીને ગાયકોને લય સમજાવતા હશે. ધીમા લયના ગીતની સાથે તેમના હાથ પણ એકદમ ધીમા ગતિએ હશે. વળી તેમના ચહેરા પર જોમજુસ્સાના કોઈ હાવભાવ જોવા નહીં મળે. જો તમને તેમની જેમ 5 મિનિટ સુધી ધીરે ધીરે હાથ હલાવવાનું કહેવામાં આવે તો તમે થોડી જ વારમાં કંટાળી જશો. બસ તો હવે અટકી જાઓ અને બીજા પ્રયોગો માટે તૈયાર થઈ જાઓ. બંને હાથો વડે જોર જોરથી તાળીઓ પાડવા લાગો. ધીરે ધીરે વધુને વધુ ઝડપથી અને મોટેથી તાળીઓ પાડવા લાગો. ઈચ્છા થાય તો આનંદની ચીચિયારીઓ પાડી લો. હવે જરા અરીસામાં નજર કરી લો. તમે જોશો કે આટલી તાળીઓ અને ચીચિયારીઓ પાડવાની સાથે તમારા કોઈ પ્રયત્ન વગર અને જાણ બહાર તમારા ચહેરા પર સ્માઇલ આવી ગયું છે અને આંખોમાં તાજગીભરી ચમક આવી ગઈ છે. તમે અનુભવી શકશો કે હાથની આ ગતિના કારણે તમારું મન પણ એકદમ તાજુમાજુ થઈ ગયું છે અને થોડી જ વારમાં તમારી માનસિક અવસ્થામાં સુધારો થયો છે. તમારી દરેક લાગણીઓ સાથે એક ચોક્કસ પ્રકારનું શારીરિક હલનચલન જોડાયેલું છે. જેમ તમારી લાગણીઓમાં ફેરફાર થાય તેમ તમારા શરીરનું પ્રોસ્રવ બદલાય છે. શ્વાસોશ્વાસ ધીમા પડે છે અને ઝડપી બને છે. ચહેરાની રેખાઓ બદલાય છે અને હાથ પગના હલનચલનમાં પણ પરિવર્તન આવે છે. મેં મારા પહેલાં પુસ્તક અનલિમિટેડ પાવરમાં આ વાતને વિગતવાર સમજાવી છે. અહીં હું તમને ઉદાહરણ માટે માત્ર ડિપ્રેશનના દર્દીનું મુખ મુદ્રાની જ વાત કરીશ. ડિપ્રેશનના દર્દીને ઓળખવાની સૌથી પહેલી નિશાની એ છે કે આવા દર્દીઓની આંખ સ્થિર થઈને ક્યાંક તાકી રહી હોય તેવું જોવા મળશે. વળી તેમનું શારીરિક હલનચલન પણ ધીમું ધીમું હશે, ઘણું ધીમું હશે. આપણા જીવનમાં કેટલીક બધી સંવેદનાઓની શક્યતા છે તે ક્યારેય વિચાર્યું છે ખરું? અત્યાર સુધી આપણે માત્ર આનંદ અને પીડાની વાતો કરી રહ્યા છીએ. જરાક ધ્યાન આપીને વિચારીશું તો જણાશે કે
આપણે માત્ર અમુક મર્યાદિત પ્રકારનું શારીરિક હલનચલન કરીએ છીએ અને તેથી આપણી માનસિક સ્થિતિમાં પણ વિવિધતા જોવા મળતી નથી. આખા શરીરની વાતો જવા દો, માત્ર ચહેરાની જ વાત કરીએ તો આપણા એક ચહેરામાં આશરે 80 જેટલા સ્નાયુઓ આવેલા છે. આ બધાને અલગ રીતે હલાવીને આપણે કોણ જાણે કેટલાય ભાવ પ્રદર્શિત કરી શકીએ તેમ છીએ. પરંતુ શું આપણે ખરેખર આ ચહેરાનું હલનચલન કરીએ છીએ ખરા? હું આ સવાલ મારા ડેટ વિથ ડેસ્ટિની પ્રોગ્રામમાં ભાગ લેનાર દરેકને પૂછું છું. જ્યારે હું તેમને કહું છું કે તેમને આ અઠવાડિયે જે પણ લાગણીઓ અનુભવી હોય તેનું એક લિસ્ટ બનાવીને મને આપો, ત્યારે માન 10-12 લાગણીઓની યાદી તેઓ બનાવી શકે. આ રહી તે. સામાન્ય વ્યક્તિ એક અઠવાડિયા દરમિયાન અનુભવતી હોય તેવી લાગણીઓની યાદી: માનસિક તાણ, હતાશા, ગુસ્સો, અસલામતી, એકલવાયાપણું, કંટાળો, દયાજનક હાલ, ખુશી, નિરાંત, પ્રેમ, ઉત્તેજના, આનંદ. 80 સ્નાયુઓની અલગ રીતે હલાવીને આપણે કેટલી બધી લાગણીઓ વ્યક્ત કરી શકીએ, પરંતુ આપણે ભાગ્યે જ તેમ કરીએ છીએ. આપણું હલનચલન એટલું બધું મર્યાદિત બની ગયું છે કે આપણે દિન ખોલીને હસતા પણ નથી અને બોલીએ તો પણ માત્ર ટોનીને બોલીએ છીએ. આ કારણે આપણા માનસિક સ્થિતિ પર બહુ મર્યાદિત બની જાય છે. તમે હવે ઉપરના લિસ્ટમાં વધુ લાગણીઓ ઉમેરી જુઓ: જિજ્ઞાસા, ઉત્કંઠા, ઉન્માદ, લજ્જા, સંતોષ, કલ્પના, હાસ્ય, રમતિયાળપણું, કૃતજ્ઞતા, મનોરંજન, સર્જનાત્મકતા, સક્ષમ હોવાનો આત્મવિશ્વાસ, અડગતા, કૃતનિશ્ચયતા, રમૂજીપણું. ચહેરાને છોડો. અરે, આ બધા ભાવો તો આપણી આંખ માત્રથી જ પ્રદર્શિત કરી શકે તેમ છે. ચહેરા અને હાથ પગના યોગ્ય હલનચલનથી તો તમે તેના કરતાં પણ વધારે ભાવો બતાવી શકાય. જો ખરેખર આપણે આટલી બધી લાગણીઓ રજૂ કરતા રહીએ તો આપણે આપણા મૂડમાં પણ કેટલી વિવિધતા લાવી શકીએ. આપણી માનસિક અવસ્થામાં આટલી બધી વિવિધતા લાવી શકીએ તો જીવન કેટલું રંગીન અને રસભર્યું બનાવી શકાય. આ તો માત્ર સીધી સરળ લાગણીઓની વાત થઈ. હકીકતમાં આપણે ઘણીવાર 2 લાગણીઓ એકસાથે પણ અનુભવતા હોઈએ છીએ, જેમ કે સાનંદાશ્ચર્ય, ભય અને આશ્ચર્ય, ખુશી અને લજ્જા, ખુશી અને ઉન્માદ. જો આપણો ચહેરો કે શરીર આ પ્રકારના ભાવોને મુક્ત બનીને વ્યક્ત કરતું રહે તો આપણી માનસિક સ્થિતિમાં સતત પરિવર્તન આવતું રહેશે, જે લાંબા ગાળે આપણા માટે લાભદાયી સાબિત થશે. તો હવે તમારા ચહેરાને કહી દો કે તેમાં ફેરફાર લાવવાનું શરૂ કરે, જેથી તમે તમારી માનસિક સ્થિતિમાં સહેલાઈથી પરિવર્તન લાવી શકો. આવતીકાલમાં પહોંચી ગયા બાદ ગઈકાલ પર હસવાનો શું અર્થ છે? અરે, આપણે આજે જ આપણી આજ પર દિન ખોલીને ન હસીએ? આખરે વાત તો મનની ખુશીને વ્યક્ત કરવાની છે ને, તો આજે જ શા માટે નહીં? જો આપણે આજે જ હસીશું તો આજે જ આપણા મનને એવી સ્થિતિમાં પહોંચાડી શકીશું જેથી તે બાગ થઈ જાય. તમારી અંદરની પ્રતિભાને ઘડવાનું કામ તમારું શરીરે જ કરવાનું છે. ગરદન ઝુકાવીને અને ખભેથી વળીને ચાલશો તો મનમાં ક્યારેય આત્મવિશ્વાસ પેદા કરી શકશો નહીં. જો તમારી ચાલમાં જુસ્સો નહીં હોય તો તમારા કામમાં પણ તમે જુસ્સો બતાવી શકશો નહીં. જો તમે લોટપોટ થઈને ચાલશો તો તમે કંઈ કામ નહીં કર્યું હોય તો પણ તમને થાક લાગશે. 100 વાતની એક વાત: તમારી લાગણીઓની લગામ તમારા શરીરની પાસે છે. તેથી તમારે તમારા શરીર પર એવી કરથી કામ લેવું પડે જેથી તમારી લાગણીઓ પર તમારો પૂરેપૂરો કાબૂ રહે અને તમે તમારી જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર લાવી શકો. જો આપણે તત્તાર બદન રાખી અને સ્ફૂર્તિ ભરી રાખી દગલા ભરીને આપણા મનને મજબૂત અને કાર્યક્ષમ બનાવી શકતા હોઈએ તો એ તો મનની સ્થિતિ પર અંકુશ મેળવવાની બહુ સરળ રીત થઈ. ચાલો હવે તમે જ્યાં જ બેઠા હો ત્યાં તત્તાર થઈ જાઓ, કારણ કે તમારે આ પુસ્તકમાંથી વ્યક્તિગત ઘડતરની ઘણી બધી ચાવીઓ શીખવાની છે. તમારી માનસિક સ્થિતિને સુધારવા કે તેને વધુ કાર્યક્ષમ બનાવવા માટે તમે આ મિનિટે શું કરી શકો તેમ છો તે હવે જોઈએ. મેં અગાઉ કહ્યું તે મુજબ તત્તાર બેસીને નાક વડે ઊંડા શ્વાસ લો અને ઉચ્છ્વાસને મોં વાતે બહાર કાઢો. તમારી આ શારીરિક ક્રિયાથી તમારા મગજને વધુ પ્રમાણમાં ઓક્સિજન મળશે, જે તમને માનસિક તાજગી આપવાનું કામ કરશે. ઘરમાં કોઈ બાળક હોય તેને જોતા હવે સ્માઇલ આપવાનું નક્કી કરી લો. તે સિવાય પણ તમે હસતા રહો તો ફાયદામાં જ છે.
યાદ રાખજો, આ હાસ્ય તમારા મનને વધુ સ્વસ્થ અને ચેતનવંતું રાખવાનું છે. જો તમે સતત 7 દિવસ સુધી આ રીતે દિવસમાં 5 વખત હસતા રહેશો તો તેનાથી તમારા મગજને ખુશી અને હળવાશનો અહેસાસ કરાવનારો ભાગ નિયમિત રૂપે ઉત્તેજના અનુભવશે. આ નિયમિત ઉત્તેજનાથી આનંદની લાગણી સાથે સંકળાયેલા તમારા ન્યુરલ પાથવે એટલા મજબૂત બની જશે કે તમે હવે નાની સરખી ઉત્તેજનાથી પણ આનંદનો અનુભવ કરવા લાગશો. કશું ખાસ કર્યા વિના આટલો બધો આનંદ મળવા લાગે તો તમારી માનસિક સ્થિતિ કેટલી સારી રહે. આપણે તો શરીરને સતત એવી કોઈ પ્રવૃત્તિમાં રાખવાનું છે જેનાથી આપણા મગજને શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ થાય. તે માટે એક નવો પ્રયોગ કરી જુઓ. હવે તમે સવારે જોગિંગ કરવાને બદલે બગીચામાં જઈને દોડતા કૂદજો. આમ તો આ કસરતની કસરત જ થઈ, પણ તેના વધારાના 2-4 ફાયદાઓ પણ છે. પહેલો ફાયદો એ કે જોગિંગ કરતાં દોડતા કૂદવામાં ઓછો થાક લાગશે. બીજો ફાયદો બહુ મજાનો છે. તમે દોડતા કૂદશો ત્યારે ધારો તો પણ મોં ગંભીર નહીં રાખી શકો. તમારા ચહેરા પર એક નવી પ્રવૃત્તિના રોમાંચના, સહેજ થાકના, કંઈક કરી બતાવ્યાના સંતોષ અને હજુ કેટલું કૂદાશે તે ઉત્સુકતાના ભાવો સતત આવતા જતા રહેશે. આટલા બધા મજાના ભાવો બદલાતા રહે તો મનને મજા પડવાની જ છે. ત્રીજો ફાયદો જરા રમૂજ છે. બગીચામાં ફરવા આવેલા અન્ય લોકો તમને આ રીતે કંઈક અનોખી રમત કરતા જોશે તો તેમને નવાઈ લાગશે અને મનોરંજન પણ મળી રહેશે. આમ તમારા દોડતા કૂદવાથી માત્ર તમારી જ નહીં પણ આસપાસના અન્ય લોકોની માનસિક સ્થિતિ પણ બદલાઈ જશે અને તેમના મોં પર હાસ્ય આવી જશે. હસમુખી વ્યક્તિનું હાસ્ય એક એવી ચેપી બાબત છે કે તે એકવાર હસવાનું શરૂ કરશે પછી તેને જોઈને આસપાસના લોકોનું હસવું પણ રોકાય નહીં. આમ તે હસમુખી વ્યક્તિની આસપાસનું સમગ્ર વાતાવરણ હળવું ફૂલ થઈ જશે. તમે મારા દીકરા જોશુઆના મિત્ર મેટને મળો તો તમને તેની ખાતરી થઈ જાય. મેટ આવો જિંદાદિલ અને હસમુખો છોકરો છે. તેની સાથે 5 મિનિટ પણ ગાળો તો તે તેની રમૂજ અને ખુશમિજાજી ભરી વાતોથી તમને ખડખડાટ હસાવી જ છોડશે. જે વ્યક્તિ આવું ખડખડાટ હસી શકે તે ખરેખર નસીબદાર વ્યક્તિ ગણાય. મેં તમને હમણાં જ કહ્યું કે દિવસમાં 5 વખત અરીસામાં જોઈને સ્માઇલ આપવાથી તમને જિંદગી વધુ નિરાંતભરી લાગશે. જો હવે તમારે તેમાં ખુશાલી ઉમેરવી હોય તો ખડખડાટ હસતા શીખવું પડશે. આ રીતે હસવું હોય તો કોઈ જોક કે કોમેડી શોની રાહ જોવાની જરૂર નથી. ખુશ થવા માટે વળી કારણોની શું જરૂર છે? તમે કોઈ પણ કારણ વગર દિવસમાં 3 વાર ખડખડાટ હસવાનું શરૂ કરી દો અને પછી તેની અસરો નોંધો. જો તમને મારી વાત વિચિત્ર લાગે તો તમને બીજો ઉપાય કહું. તમારી આસપાસ મેટની જેમ મુક્ત મનથી હસી શકનારી ઓળખાતી વ્યક્તિનો સંપર્ક કરો અને તેને કહો કે તમે પણ તેની જેમ મોકળા મનથી હસવા માંગો છો અને તે માટે તમે તેના હાસ્યની મિમિક્રી કરવા માંગો છો. મને ખાતરી છે કે આવું મસ્ત રીતે હસતી વ્યક્તિ એવી ખુશમિજાજી હશે કે તે તમને તેની મિમિક્રી કરતાં બિલકુલ અટકાવશે નહીં. હવે તે હસવાનું શરૂ કરે તેની સાથે તમે પણ હસવા લાગો. જો તમે નોર્મન કઝિન્સ, દીપક ચોપરા કે બેની સિંગરના પુસ્તકો વાંચ્યા હોય તો ખબર પડશે કે હાસ્ય આપણી ચેતનાને કેટલી જાગૃત કરે છે. તેના શારીરિક હલનચલનને નોટ કરો અને તેની નકલ કરવા લાગો. એકવાર તમે આ રીતે હસવા લાગશો પછી તમને ખ્યાલ આવશે કે મેં થોડી વાર પહેલાં હાસ્યને ચેપી કેમ કહ્યું હતું. તમે બંને એકબીજાને જોઈને હસતા હશો ત્યારે ખબર જ નહીં પડે કે આમ હસવાની શરૂઆત કોણે કરી હતી. આપણે જાણીએ છીએ ઘણું પરંતુ અનુભવીએ છીએ ઓછું. સારા જીવન તરફ દોરી જતી કેટલીક સર્જનાત્મક લાગણીઓને અનુભવવાનું તો આપણે ચૂકી જ જઈએ છીએ. બર્ટ્રાન્ડ રસેલ. જીવનમાં કોઈ તકલીફ કે ઉચાટ ન હોય ત્યારે આ રીતે હસતા રહેવું ઘણું સહેલું છે અને તેમાં કંઈ વિશેષ ધાર મારવાની રહેતી નથી. વળી જ્યારે તકલીફ ન હોય ત્યારે માનસિક રીતે આપણે સ્વસ્થ જ હોઈએ. તેથી માનસિક સ્વસ્થતાનું પણ કોઈ ખાસ મહત્ત્વ રહેતું નથી. માનસિક સ્વસ્થતાની જરૂરત તો ત્યારે પડે જ્યારે
આપણે મુશ્કેલીઓથી ઘેરાયેલા હોઈએ અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાનો હોય. આવી પરિસ્થિતિમાં મોં પર હાસ્ય આવે જ કેવી રીતે? બસ અહીં જ આપણે આપણા શરીરનો ઉપયોગ કરવાનો છે. તમે તમારી કઈ શારીરિક અવસ્થામાં કે પ્રવૃત્તિમાં સૌથી વધુ સ્ફૂર્તિ, સ્વસ્થતા અને આનંદ અનુભવતા છો તે જાણી લો. હવે તમને જ્યારે પણ હતાશા કે ઉદાસીતાનો સામનો કરવાનો થાય ત્યારે તમે પેલી સ્ફૂર્તિ, સ્વસ્થતા અને આનંદવાળી શારીરિક પ્રવૃત્તિ કરવા લાગો. તમે જોશો કે તે શારીરિક અવસ્થા સાથેનું આનંદનું જે ન્યુરો એસોસિએશન પહેલેથી જ બનેલું છે તે તમારો મૂડ સુધારી દેશે. વર્ષો પહેલાં મારે જ્હોન ડેનવર સાથે થોડું કામ કરવાનું થયું હતું. જ્હોન ડેનવર એટલે તદ્દન પારદર્શક અને સાચા હીરા જેટલો ખરો માણસ. જાહેરમાં તેમની જેવી છબી છે તેવા જ સરળ અને જીવંત તે તેમના અંગત જીવનમાં પણ છે. હું એમ કહી શકું કે તે વ્યક્તિ મને તેમના મધુર સંગીત જેટલી જ મીઠી લાગે છે. હવે હું તમને મારી તેમની સાથેની મુલાકાતનું કારણ કહું. કોઈક કારણસર તેમને લાગતું હતું કે તેમના ગીતોમાં પહેલાં જેવો પ્રભાવ રહ્યો નથી. દરેક લેખક કે કવિને જીવનમાં કોઈક ના કોઈક તબક્કે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. તેમણે તેમના આ રાઇટર્સ બ્લોકના ઇલાજ માટે મારો સંપર્ક કર્યો. મેં તેમની સાથે બેસીને કલાકોની વાતચીત બાદ તારવ્યું કે જ્હોન તેની કારકિર્દીમાં સારામાં સારા ગીતો જે સમયગાળા દરમિયાન લખ્યા હતા તે દરમિયાન તેમની શારીરિક પ્રવૃત્તિ ઘણી જ વધુ માત્રામાં રહી હતી. તેમને અમુક ગીતો કોઈ લાંબી મજેદાર સફર દરમિયાન લખ્યા હતા. અમુક ગીતો એવા હતા જે તેમને માઉન્ટેન સ્કીઇંગ કરીને આવ્યા બાદ તરત જ રચ્યા હતા. વળી કેટલીક એવી રચનાઓ પણ હતી જે તેમને તેમની સ્પોર્ટ્સ કારની સાહસિક રાઇડ લીધા બાદ ઘડી કાઢી હતી. તેમની આ બધી જ પ્રવૃત્તિઓમાં સાહસ, આનંદ, સંતોષ અને બદનમાં રહેતા ગરમાગરમ લોહીના જોશની અસર તેમના લેખન પર પડી હતી. રમણીય કુદરતની તાજગી, જ્હોનની સતત ગતિશીલતા અને તેના કારણે એડ્રીનાલીન સ્ક્રીન્સનું વધતું પ્રમાણ, આ હતી તેમની રચનાત્મકતાનું સફળતાનું રહસ્ય. જ્હોન સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યું કે હાલમાં કોઈક કારણસર તેમની આ બધી જ પ્રવૃત્તિઓ સાવ બંધ થઈ ગઈ છે. જે પ્રવૃત્તિ તેમના માટે પ્રેરક હતી તેનાથી તેઓ અચાનક દૂર થઈ ગયા હતા. આ કારણે જ તેમના ગીતોમાં કંઈક ખૂટતું હોય તેમ લાગતું હતું. મેં તેમને ઇલાજના ભાગરૂપે ફરી આ પ્રકારની આઉટડોર એક્ટિવિટીમાં રસ લેવાનું સૂચવ્યું. થોડા જ સમયમાં તેમની સમસ્યા દૂર થઈ ગઈ અને તેમના ગીતોમાંથી ફરી જીવંતતા ટપકવા લાગી. આ વાત જ્હોન જેવા ધુરંધર કલાકારને જ લાગુ પડતી હોય તેવું નથી. આપણે પણ આ પ્રકારનું પરિવર્તન લાવવા માટે સક્ષમ છીએ. જરૂર છે માત્ર આપણી શારીરિક સ્થિતિને ઓળખવાની અને આપણી જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર લાવીને એવા સંજોગો પેદા કરવાની જે સંજોગોમાં આપણે આપણી શક્તિનો મહત્તમ ઉપયોગ કરી શકીએ. હવે આપણા સૌની જરૂરિયાત એ હશે કે આપણે પોતાના માટે એવી શારીરિક પ્રવૃત્તિ અથવા અવસ્થા પસંદ કરીએ જે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે, આપણને આપણી શક્તિઓ પ્રત્યે સભાન બનાવે અને તેમજ મનને પણ નિર્દોષ આનંદ આપે. તમે જોશો કે મેં અહીં શારીરિક અવસ્થાની સાથે પ્રવૃત્તિ શબ્દ પણ વાપર્યા છે. તેનું કારણ એ છે કે અવસ્થાનો અર્થ તમે સ્થિર અવસ્થા કરવાની ભૂલ ન કરી બેસો. અહીં આપણે પ્રવૃત્તિમય અવસ્થા કે ગતિશીલ અવસ્થાની જ વાત કરીશું. આખરે ગતિનું જ અહીં મહત્ત્વ છે ને. વરસાદની ઋતુમાં રસ્તા પર ભરાયેલા ખાબોચિયાને યાદ કરો. ખાબોચિયાને જોતાં જ બાળકો તેમાં ઝંપલાવી દેશે અને પછી એકબીજા પર છાંટા ઉડાવવા માટે તેમાં કૂદકા પણ મારશે. હવે આ ખાબોચિયાની બાજુમાંથી એક વૃદ્ધ પસાર થાય ત્યારે તે સાચવીને ખાબોચિયાઓથી દૂર સરકી અને ધીમા ચાલતા હશે. આ છે માનસિક સ્થિતિ પર ગતિનો પ્રભાવ. ખાબોચિયું તો એનું એ જ છે, પણ જેની પાસે શરીરની ગતિ છે તે મજા લૂંટે છે. જેની પાસે શરીરની ગતિ નથી તે ગુસ્સો કરે છે. હવે પસંદગી તમારા હાથમાં છે. તમારે શું જોઈએ છે? જીવંતતા, મસ્તી અને હાસ્યની કિંકારીઓ કે ગંભીરતા, ફરિયાદો અને અકળામણ? એક વાત સમજી લો, જીવનની મજા માણવા માટે કોઈ ખાસ કારણોની જરૂર હોતી નથી. જીવનનું હોવું એ જ જીવનની ઉજવણી કરવાનું સૌથી મોટું કારણ છે. ફોકસ, મનની એકાગ્રતાની શક્તિ. જો આજે હું તમને એમ કહું કે તમારો અડધો કલાક તમારો મૂડ ખરાબ કરીને બેસવાનું છે તો તમે એમ કરી શકશો?
તમે તમારી જિંદગીનો કોઈ અણગમતો પ્રસંગ યાદ કરી શકો. કોઈ ફિલ્મ જોવા હોશે હોશે ગયા હો અને ફિલ્મ ભંગાર નીકળે તો પૈસા પડી ગયાનો અફસોસ થયો હોય તે અનુભવને ધ્યાનમાં લો. કોઈ જુગુપસા પ્રેરક સિરિયલ જોઈ હોય તો તેના સીન પર યાદ કરીને મોં બગાડી શકો. ટૂંકમાં આપણા સૌની જિંદગીમાં ખરાબ બનાવો એટલી માત્રામાં તો બન્યા જ હોય છે કે આપણે તેને ફરી ફરીને યાદ કરીએ તો મૂડ ખરાબ કરી શકાય. માત્ર અડધી કલાક માટે જ નહીં, ધારો તેટલા સમય માટે મૂડ ખરાબ કરી શકાય. કડવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો કડવાશ જ વધવાની છે. મુદ્દો એ છે કે ભૂતકાળની કડવી ઘટનાઓ આપણા મૂડને ખરાબ કરી શકે છે. ભૂતકાળની જ નહીં, ભવિષ્યની ચિંતાઓ પણ તમારી માનસિક સ્થિતિને ડોલાવી શકે છે. જો તમે આ ખોટા વિચારોના વમળમાં ફસાઈ ગયા તો તમને ભગવાન જ બચાવે. તમે ધારો તો આ બધા વિચાર તમારું આ મિનિટે કંઈ જ બગાડી શકે તેમ નથી. તમે પોતે જ તેની પર તમારું ધ્યાન ફોકસ કર્યું છે, એટલે જ આવ બધા પકડ ગણાની પડોજણ ઊભી થઈ ગઈ છે. જો તમે ભૂતકાળની, અત્યારની કે ભવિષ્યની મુશ્કેલી પર ધ્યાન કેન્દ્રિત કરશો તો મૂડ ખરાબ જ થશે. તો હવે મૂડને ખુશમિજાજ કરવા માટે શું કરવું પડશે? સાવ સીધી વાત છે. હવે તમારે તમારા જીવનની મનગમતી ઘટનાઓને રિવાઇન્ડ કરવી પડશે. મનને ખુશ રાખવાનો આ સૌથી સરળ કિમિયો છે. તમે ઈચ્છો તો તમારી મનગમતી ભવિષ્યની યોજનાને પણ ધ્યાનમાં લઈ શકો છો. 2 મહિના પછી નવા ઘરનું વાસ્તુ પૂજન કરવાનું હોય, તેની પર ધ્યાન ફોકસ કરો. તમને આ બધી બાબતોનો બિલકુલ થાક નહીં લાગે, કારણ કે મન પોતે જ હોશે તેની પર ધ્યાન આપવા માટે બેઠું છે. આમ આપણે જે બાબત પર ધ્યાન ફોકસ કરીશું તેની પર જ આપણો મૂડ આધારિત રહેશે. આ છે ફોકસનો કમાલ. આપણે આજે જેની પર મન ફોકસ કરીશું તે જ આવતીકાલે નક્કર હકીકત બનશે. આપણે કોઈપણ ઘટનાના કયા પાસા પર આપણું ધ્યાન ફોકસ કરીએ છીએ તે અહીં સૌથી મહત્ત્વની બાબત છે. એલિઝાબેથ તેની દરેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે પોતાની અંદર એક નવી પર્સનાલિટીને ઘડી કાઢતી હતી. પછી જ્યારે તે સમસ્યાને પેની નવી પર્સનાલિટીની આંખે જુએ ત્યારે મનમાં ને મનમાં આશ્વાસન મેળવી લે કે આ સમસ્યા મારી નથી, પણ પેની જૂની પર્સનાલિટીની છે. આ કારણે જ્યારે તેની બધી જ પર્સનાલિટીને ભેગી કરીને તેને એક સંપૂર્ણ પર્સનાલિટી તૈયાર કરવામાં આવી ત્યારે પણ મનને શાંતિ થઈ નહીં. તેની પાછળનું મૂળ કારણ એ હતું કે તેની એકેય પર્સનાલિટી પાસે તેની સમસ્યાનો ઉકેલ હતો જ નહીં. તેને તેની આખી જિંદગી દરમિયાન સમસ્યા ઉકેલ શોધવા પર ધ્યાન આપ્યું જ ન હતું, પરંતુ સમસ્યાથી કેમ કરીને ભાગી છૂટાય તેની પર જ ધ્યાન આપ્યું હતું. જો તેના બદલે ઉકેલની દિશામાં ફોકસ કર્યું હોત તો તેણે આટલી બધી પીડા ભોગવવી ન પડત. જ્યારે તેને એ શીખવવામાં આવ્યું કે તે પોતાની શરીરની એક ધૂન તરીકે ઉપયોગ કરીને તેમજ યોગ્ય જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની માનસિક સ્થિતિ પર કાબૂ મેળવી શકે છે, ત્યારે જ તે આ પીડામાંથી બહાર આવી શકી. આમ આપણા શરીરની કાર્યરત અવસ્થાની જેમ જ આપણા મનના ફોકસની પણ આપણી માનસિક અવસ્થા પર અસર પડે છે. આ ફોકસ કંઈ સાર્વત્રિક સત્ય નથી, તે તો માત્ર એક દૃષ્ટિકોણ છે. કોઈ પણ ઘટનાને તમે કયા એંગલથી જુઓ છો તે અગત્યનું છે. ઘટના ગમે તે હોય, પણ આપણને તેને કયા એંગલથી જોવી છે તે નક્કી કરવાની આપણને પૂરેપૂરી છૂટ છે. તો આપણે કોઈ એવા જ એંગલ પસંદ કરીએ જે આપણી માનસિક અવસ્થાને સુધારવામાં મદદ કરે. બીજી રીતે કહીએ તો આપણું ધ્યાન કઈ બાબત પર ફોકસ કરવું એ કેમેરાના ફોકસ જેવી જ મજાની વાત છે. માની લો કે તમે એક પાર્ટીમાં ગયા છો, મસ્ત મજાની સજાવટ છે અને સૌ ખુશખુશાલ છે. તમે આ પાર્ટીને તમારા કેમેરામાં કેદ કરી રહ્યા છો. તમે આખા હોલના ડેકોરેશન પર ફોકસ કરશો. બાળકો ફુગ્ગાની રમત રમતા હોય તે પણ રેકોર્ડ કરશો. સૌ હસતા મોંએ એકબીજા સાથે હસી ખુશીથી વાતો કરતા હશે તેનું રેકોર્ડિંગ કરશો. એક તરફ ટેબલ પર બધી વાનગીઓ ગોઠવાઈ રહી હશે, તેની પર પણ તમે તમારો કેમેરો ફોકસ કરશો. આમ તમે પાર્ટીની બધી જ મજેદાર ઘટનાઓ પર તમારો કેમેરો ફોકસ કરી લીધો છે અને તમારા કેમેરામાં સરસ મજાની યાદોના રૂપમાં તે પાર્ટી કેદ થઈ ગઈ છે. હવે ધારો કે આ પાર્ટીના એકાદ ખૂણે કોઈક નાનકડી બોનચાલ થઈ હોય અને તમારો કોઈ મિત્ર માત્ર તેનું જ રેકોર્ડિંગ કરે તો તેના કેમેરાનો ફોકસ માત્ર તે ઝઘડા પર હોવાથી જ જો કોઈ પણ તે રેકોર્ડિંગ જુએ તો
એમ જ ધારી લો કે આ પાર્ટી સાવ નિષ્ફળ રહી હશે અને ભેગા થયેલા સૌ આખરે ઝઘડીને છૂટા પડ્યા હશે. કેમેરાના ફોકસની આ કમાલ છે કે તે જે બતાવવા ધારે તેને મારી મચડીને કે હાઇલાઇટ કરીને બતાવી શકે છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આપણે આપણા મનને કઈ ઘટના પર ફોકસ કરીને તેનું રેકોર્ડિંગ કરવા માંગીએ છીએ. આપણે જેની પર ફોકસ કરીશું તેવી જ તસવીર આપણા મનના પડદે જીનાશે. આજે સાહિત્ય જગતમાં જીવન ચરિત્રો લખાય ત્યારે આ ફોકસના કારણે જ ઘણીવાર વિવાદ ઊભો થતો હોય છે. જ્યારે લેખક અન્ય કોઈના જીવન વિશે લખવા બેસે ત્યારે જીવન બીજાનું હોય પણ તેને જોવાનો દ્રષ્ટિકોણ પોતાનો હોય. તેથી તે ધારે તો એક નાનકડી ઘટના પર ફોકસ કરી તેને હદ બહારનું મોટું સ્વરૂપ આપીને ચગાવી શકે. આમ કરીને તે વ્યક્તિ વાસ્તવિક જીવનને તોડીફોડી મરોડીને રજૂ કરી શકે. ક્યારેય આમ કરવા પાછળ લેખકની ઈચ્છા કે અન્ય કોઈ સ્વાર્થ હોય અથવા ક્યારેય આવું અજાણતા જ થઈ જાય. પણ મૂળ વાત એ છે કે કેમેરો હોય કે કલમ, તે જેની પર ફોકસ કરે તે જ જોનારાઓ જુએ અને વાંચનારાઓ વાંચે. કેમેરાનો લેન્સ પોતાનું ફોકસ બદલીને સ્પષ્ટ ચિત્રને દૂધરું બતાવી શકે અને સાવ ઝીણી અમસ્તી ચીજને ખાસી મોટી કરી બતાવી શકે. રાલ્ફ વાલ્ડો ઇમર્સને કહ્યું છે ને કે આપણે અન્ય લોકોમાં એ જ જોઈએ છીએ જે આપણા પોતાના હૃદયમાં પડેલું છે. ફોકસ શાની ઉપર કરવું જોઈએ? હવે આપણે ઇમર્સનનું પહેલું વાક્ય સહેજ છણાવટથી સમજીએ. માની લો કે તમે મીટિંગ માટે કોઈકને બોલાવ્યા છે પણ તેઓ સમયસર પહોંચતા નથી. આવા સંજોગો તમે તેમના માટે શું ધારશો? તમે એક વિચાર એવો આવે કે સામી પાર્ટી તો બેદરકાર નીકળી, તેમની સાથે બિઝનેસ વધારવા જેવો નથી. જો તમે આમ વિચારશો તો તમારા મનમાં કળવાળ ભરાઈ જશે. બીજો વિચાર એવો આવે કે બિચારા ટ્રાફિકમાં ફસાયા હશે, ક્યાંક વળી એક્સિડન્ટ ન થયો હોય. આવું કંઈક વિચારવાથી તમારા મનમાં તેમના માટે સહાનુભૂતિ પેદા થશે. હવે ખરેખર જ્યારે તેઓ આવે અને તમને ખબર પડે કે તેમને એટલા માટે મોડું થયું હતું કે તમને ફાયદો થાય, તેવો સોદો કરવા માટે તેઓ તેમના મેનેજમેન્ટને સમજાવવામાં પડ્યા હતા, ત્યારે તમારો પ્રતિભાવ શું હશે? જો તમે તેમના માટે કડવાશ ભરી રાખી હશે તો તમને થશે કે તમારે આવું ખોટું તારણ બાંધી લેવાની ઉતાવળ કરવા જેવી નહોતી. જો સહાનુભૂતિ અને મિત્રતાભર્યું વર્ણન રાખવું હશે તો મનને સારું લાગશે કે સામી વ્યક્તિ આપણા માન સન્માનને લાયક નીકળી. આમ સામેની વ્યક્તિ માટે કેવું તારણ બાંધવું તે માટે આપણી સામે વિકલ્પો તો ઘણા હોય, પણ આપણે શેની ઉપર ફોકસ કરવું છે તે નક્કી કરવા માટે થોડી ધીરજ અને સમજદારી બતાવવા પડશે. બિઝનેસ કરતી વખતે સદ્ભાવ અને લાંબા ગાળાના સંબંધ પર ફોકસ કર્યું હશે તો તમે અચૂક બીજો પ્રતિભાવ જ આપશો અને તમારે પછતાવાનો વારો નહીં આવે. ફોકસ શા માટે હોવું જોઈએ તેની આપણે વાત કરી. હવે એ જોઈએ કે આ ફોકસ શેની ઉપર હોવું જોઈએ. તમે ક્યારેય ફોર્મ્યુલા 1 રેસ કારની હરીફાઈ ટીવી પર જોઈ છે ખરી? પવનને પણ પાછળ રાખી દે તેવી તેની સ્પીડ હોય છે. આંખના પંકારામાં તો તમે ક્યાંના ક્યાં નીકળી ગયા હો. આવી રેસ કાર ડ્રાઈવ કરનારી વ્યક્તિ તેની આંખનું ફોકસ ક્યાં રાખતી હશે? સાવ નજીકના સ્તર પર ફોકસ કરે ત્યાં તો તેની કાર 2 કિલોમીટર આગળ નીકળી ગઈ હોય. બહુ દૂરના સ્તર પર ફોકસ કરે તો નજીકનો બમ્પ મિસ થઈ જાય. પાછળના રસ્તા પર ધ્યાન ફોકસ કરવાનો તો કોઈ સવાલ જ પેદા થતો નથી. રેસ કાર ડ્રાઈવરે તો સતત સજાગ રહીને આખા રસ્તા પર નજર ચોંટાડી રાખવી પડે. 1 મિનિટ સેકન્ડ માટે પણ ગાફેલ થવું તેને પોસાય નહીં. જ્યારે મેં રેસિંગ સ્કૂલમાં એડમિશન લીધું ત્યારે મને આ ફોકસ અંગેની સાચી ટ્રેનિંગ મળી. આપણા જીવનમાં પણ તે એટલી જ મહત્ત્વની છે. તેથી હું તમને અહીં તે ટ્રેનિંગ અંગે વાત કરવાનો છું. આ સ્કૂલમાં અમારે સ્કીડ કાર પર તાલીમ લેવાની હતી. આ સ્કીડ કાર કમ્પ્યુટરથી ઓપરેટ થતી હોય એટલે જ્યારે પણ શીખનાર ભૂલ કરી બેસે ત્યારે ટ્રેનરના એક ઇશારે હાઇડ્રોલિક લિફ્ટથી આપોઆપ તેના પૈડા રસ્તા પરથી ઉચકાઈ જાય અને અકસ્માત થતો રહી જાય. ટ્રેનરે મને આવી જ એક સ્કીડ કારમાં બેસાડીને અને તેને ડ્રાઈવ કરવા માટે એકમાત્ર સૂચના આપી કે તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમારી નજરને ફોકસ કરજો. તમને જેનાથી ડર લાગતો હોય તેના પર ભૂલે ચૂકે નજર કરતા નહીં.
આ રીતે સ્કીડ કારને ચલાવતી વખતે જો ડ્રાઈવર કાર પરનો અંકુશ ગુમાવી બેસે તો શીખાઉ ડ્રાઈવરની નજર સીધી જ સામેની દિવાલ પર ચોંટી જાય કે હવે તો ત્યાં જઈને ભટકાય જ સમજો, કારણ કે નજર જ્યાં જઈને અટકે ત્યાં જ કાર પણ જઈને અટકે. તે તો કોઈપણ ડ્રાઈવરને લાગુ પડનારી સહજિક હકીકત છે. જો દિવાલ સાથે ટકરાવાના ડરથી દિવાલ તરફ તાકી રહેશો તો બચવાના કોઈ ચાન્સ નથી. ઘણીવાર લોકો આવી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે સામે એવી દલીલ કરે છે કે આમ પણ કાર પરથી કાબુ ખોઈ બેઠા હોઈએ એટલે ટકરાવાનો તો છે જ, પછી બચવાના ફાંફા મારવાથી શું વરવાનું છે. પણ અહીં તેઓ ભીત ભૂલે છે. તેમની નજરને દિવાલ પર જ કેન્દ્રિત કરવાથી તેની સાથે ટકરાવાના તેમના ચાન્સ અનેક ગણા વધી જાય છે. વળી જો સ્કીડ કારની સ્પીડ એટલી બધી વધારે પણ હોય કે તેઓ તેના પર કાબૂ ન રાખી શકે તો તેવા સંજોગો આમ પણ દિવાલ પર ફોકસ કરીને તેઓ કંઈ પોતાની જાતને બચાવી શકે તેવી હાલતમાં તો છે પણ નહીં. તો પછી ફોકસ કર્યાનો શું અર્થ રહે? જ્યારે અમારા ટ્રેનરે આ બધી સૂચનાઓ અમને આપી ત્યારે મને લાગ્યું કે આમાં વળી નવું શું છે. હું આ પ્રકારની વાતો તો કેટલાય વખતથી મારા સેમિનારમાં કહેતો આવ્યો છું, પણ મેં સ્કીડ કાર ચલાવવાનું શરૂ કર્યું અને પછી જુઓ કે મારા શું હાલ થયા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું એટલે હું પણ હોશમાં ચીચિયારીઓ પાડતો ચલાવતો રહ્યો, પણ અચાનક કમ્પ્યુટર ઓપરેટેડ કારનું એક બટન દબાવવામાં આવ્યું અને કાર મારા કંટ્રોલની બહાર જવા લાગી. દિવાલ સામે જોવાનું નહોતું તે હું જાણતો હોવા છતાં ભયના માર્યા મારી નજર દિવાલ પર ચોંટી ગઈ. મારા ટ્રેનરે મારી ડોક પકડીને દિવાલ પરથી મારું ધ્યાન હટાવ્યું અને કારને જે દિશામાં વાળી શકાય તેમ હતી તે તરફ મારું માથું પકડીને મારું ધ્યાન દોડાવ્યું. મારી નજર ડાબી તરફ ગઈ અને આપોઆપ મારું સ્ટીયરિંગ ડાબી તરફ વળ્યું. કાર ચાલતી રહી અને અમે એક અથડામણમાંથી બચી ગયા. એમ કહો કે માથેથી એક ગાંઠ ગઈ. સ્કીડ કારના અનુભવે મને એ પાઠ એકદમ પાક્કો ભણાવી દીધો કે જ્યાં ધ્યાન કેન્દ્રિત કરીશું ત્યાં જ આપણે પહોંચીશું. જિંદગીની દોડમાં પણ આ પાઠ લાગુ પડશે. પહોંચવું હોય પર્વતની ટોચ ઉપર, પણ જો ભયના માર્યા ખીણ તરફ જ નજર ખોડીને ઊભા રહીએ તો થઈ રહ્યું. આપણે ક્યારેય પર્વતની ટોચ પર પહોંચીશું નહીં. સ્કીડ કારે મને જિંદગીનું બીજું પણ એક સત્ય શીખવ્યું કે ફોકસ બદલી નાખીએ એટલે ઝડપથી આપણી પોતાની દિશા બદલાય નહીં. આ બાબત બતાવે છે કે સ્કીડ કાર ચલાવતી વખતે સાવ નજીકના સ્થાન પર ફોકસ કરવાનું નથી. આવનારી તકલીફોનો યોગ્ય અંદાજ લગાવી શકીએ તે માટે એ જરૂરી છે કે આપણે સહેજ આગળનું જોવાની દ્રષ્ટિ કેળવીએ, જેથી સાવ છેલ્લી ઘડીએ એક્યુટ ટર્ન લેવાનો ન થાય. સ્કીડ કારની ટ્રેનિંગે મને ઘણું બધું શીખવ્યું. આવા જાત અનુભવ આપણા ન્યુરો એસોસિએશનને પાક્કું કરવાનું કામ કરે છે. જ્યારે મારી કાર બીજી વાર પણ મારા કાબૂની બહાર જવા લાગી ત્યારે મારી નજર દિવાલ તરફ જ ગઈ, પણ આ વખતે મારા ટ્રેનરે મારું માથું પકડીને ગુમાવવાની જરૂર પડી નહીં. તેને એક ઘાંટો પાડ્યો અને મેં મારી નજર બીજી તરફ ફેરવી લીધી અને જ્યાં જગ્યા મળી ત્યાં હંકાવતો રહ્યો. આ વખતે મને એ વાત પર વિશ્વાસ બેસી ગયો હતો કે ટ્રેનરની વાત સાવ સાચી હતી. તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમારી નજરને ફોકસ કરજો. જો જે તરફ જોખમ હોય તે તરફ નજર ટેકાવવાના બદલે જે તરફ માર્ગ મળે તે તરફ જોશો. ત્રીજી વખતે મને ટ્રેનરની સૂચનાની જરૂર પડી નહીં. આ ઉપરથી એમ તો ન કહી શકાય કે હવે મારી કાર ક્યારેય દિવાલ સાથે ટકરાશે નહીં. એટલું ચોક્કસ કહી શકાય કે આવી અથડામણથી બચવા માટે મેં મારી જાતને એટલી સારી રીતે તૈયાર કરી લીધી કે આવી અથડામણથી બચવાના મારા ચાન્સ પહેલાં કરતાં ચોક્કસ વધુ રહેશે. ફોકસ શા માટે કરવું જોઈએ તે જાણવાની સાથે હવે તમે એ પણ જાણો છો કે શેની ઉપર ફોકસ કરવું જોઈએ. જો તમે તેને યોગ્ય સ્થાન પર ફોકસ કરતા શીખી લો તો તે તમે જ્યાં ઈચ્છો છો ત્યાં પહોંચાડી શકવા માટે સમર્થ છે. એકવાર પૂછી તો જુઓ, તમને જરૂર ઉત્તર મળશે. એકવાર શોધી તો જુઓ, તમને તે ચીજ જરૂર જડી જશે. એકવાર નસીબના દરવાજા દિનથી ખખડાવી જોશો તો તમારા માટે તે જરૂર ઉગાડી જશે. મેથ્યુ 7/7. મનને ફોકસ કરવા માટેનો સૌથી સહેલો રસ્તો એ છે કે મનને એવી જ રીતે પ્રશ્ન પૂછવા કે જેથી તે જે ઉત્તર આપે તે આપણી ક્ષમતા વધારવાનું કામ કરે. જો તમે નબળી રીતે સવાલો પૂછશો તો તેનો જવાબ તમને નબળા બનાવવાનું કામ કરશે.
આવા સમયે જો તમે તમારા મનને સવાલ કરશો કે લોકો કેમ મારું નામ લઈને સરકી જાય છે, તો તમારું મન તમને જે જવાબ આપશે તે એવો જ કંઈ હશે કે લોકો ઉસ્તાદ છે અને દુનિયા સ્વાર્થી છે. મનનો આ જવાબ તમને અતડા બનાવશે અને દુનિયા પ્રત્યેની કડવાશ વધારશે. તેના બદલે આ જ હકીકતને તમે બીજા ખૂણેથી જુઓ કે જો હું આટલા બધા લોકોને ઓળખતો હોઉં તો હું તેમની ક્યારેય અને કયા પ્રકારની મદદ લઈને આગળ વધી શકું. તમારા આ પ્રશ્નનો ઉત્તર તમને આગળ વધવાની પ્રેરણા આપશે. મારે તો તમને આ વિશે ઘણું કહેવું છે, તેથી મેં આ પછીનું આખું પ્રકરણ મનને કયા પ્રકારના પ્રશ્ન પૂછવા તેની પર જ લખ્યું છે. આ પ્રશ્નો જીવન પ્રત્યેનો તમારો અભિગમ બદલવામાં મદદરૂપ થાય તેમ છે. તેના દ્વારા તમે તમારા જીવનમાં જે પણ ફેરફાર ઝંખતા હો તે એકદમ સરળતાથી શક્ય બનશે. પ્રશ્નો આ ચાવીરૂપ કામ કઈ રીતે કરે છે તે સમજાવવા માટે હું તમને અલાબામામાં ઉછરેલ એક કિશોરનો કિસ્સો જણાવીશ. આજથી 41 વર્ષ પહેલાંની વાત છે. 7મા ધોરણમાં ભણતા આ કિશોરને તેની નિશાળના એક માથાભારે છોકરાએ ખૂબ માર્યો. તેના ઉપરાછાપડી મુક્કાથી આ કિશોર બેભાન થઈને ઢળી પડ્યો અને તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘર ભેગો થયો, પણ તેના મન પર વેર લેવાનો ખુન્નસ સવાર થઈ ગયું. તેને તેની માતાની 0.22 કેલિબરની પિસ્તોલ ઉઠાવી અને સ્કૂલ તરફ દોડ્યો. તે સ્કૂલ પહોંચ્યો. તેના એક હાથમાં પિસ્તોલ હતી અને દૂર નજર સામે પેલા માથા ફરેન છોકરો હતો. આ કિશોર તેનું નિશાન લે એટલી જ વાર હતી, પણ બરાબર તે જ ઘડીએ આ કિશોરના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો. એકવાર ગોળી ઢબડાઈ જશે એટલે પેલા છોકરાનો ખેલ ખતમ, પણ પછી પોતાનું શું થશે? પોલીસ તેને પકડી પાડશે અને જેલમાં નાખી દેશે. હત્યાની સજા રૂપે તેની લાંબી કેદની સજા થશે. કુટુંબની આબરૂની સાથે પોતાનું આખું જીવન પણ ધૂળધાણી થઈ જશે. આ ચાવીરૂપ પ્રશ્નએ તે કિશોરને વિચારતો કરી મૂક્યો. આ એક એવા વિચારના અંતે તેને ખ્યાલ આવી ગયો કે આ રીતે બદલો લેવાથી તે મનની શાંતિ મેળવવાના બદલે આખા જીવનની શાંતિ ગુમાવવાનો હતો. બદલો લેવાની ગમે તેટલી ઊંડી ઈચ્છા હોય, પણ તેના માટે કંઈ આખું જીવન દાવ પર ન લગાવાય. તે ચૂપચાપ ઘેર પાછો ફર્યો. આ છોકરો તે અમેરિકાનો નાર્કો એથ્લીટ બો જેક્સન. તેને આ ઘટના તેની આત્મકથામાં વર્ણવી છે, જે બતાવે છે કે એક ચાવીરૂપ પ્રશ્ન માનવીનું ભાગ્ય બદલી નાખે છે. આ પ્રશ્ને જ તેને શાનમાં સમજાવી દીધું કે વેરવાર્યાના આનંદ કરતાં જેલ જવાની પીડા વધુ હતી. એક સાચા પ્રશ્નને તેને યોગ્ય નિર્ણય તરફ દોડી જવાનું કામ કર્યું. તે પોતાના આનંદ અને પીડાને સાચા અર્થમાં સમજી શક્યો અને તેણે જેલ ભેગા થવાના બદલે ખેલકૂદમાં પોતાનું નામ ઉજવાળ્યું. જે રીતે બાણાવરી તીરને યોગ્ય દિશામાં મોકલવા માટે પહેલાં તીરને ઘસીને એકદમ સીધા કરવાનું કામ કરે છે, તે જ રીતે એક ગુરુ આપણા ભટકતા વિચારને એક દિશામાં વારવાનું કામ કરે છે. ભગવાન બુદ્ધ. તમે કેવી રીતે ફોકસ કરો છો તે પણ અગત્યનું છે. આપણે આપણા જીવનમાં જે વિવિધ અનુભવો અનુભવીએ છીએ તેની પાછળ આપણી 5 ઇન્દ્રિયો કામ કરે છે. આ 5 ઇન્દ્રિયો દ્વારા માહિતી એકઠી થાય છે, તેથી તેમને મોડાલિટી તરીકે ઓળખવામાં આવે છે. વળી આપણા સૌની પાસે આ 5 ઇન્દ્રિયો હોવા છતાં દરેકને કોઈ એક ખાસ ઇન્દ્રિય વધુ પસંદ હોય છે. તેથી તે પોતાના કામ પર ફોકસ કરવા માટે તેનો વધુ ઉપયોગ કરતો જોવા મળે છે. જેમ કે કેટલાક લોકો પર નજરે જોયાની વધુ અસર થાય છે, તો તેમના માટે દ્રષ્ટિની મોડાલિટી વધુ તીવ્ર છે. તેમ કહેવાય, કોઈક સંગીત સાંભળવાથી ફોકસ મેળવી શકતું હોય છે, તો તેના માટે કહેવાય છે કે તેને શ્રવણની મોડાલિટી વધુ પસંદ છે. હવે આવે છે ખૂબીભરી વાત. આ દરેક મોડાલિટીની અંદર સબ મોડાલિટી પણ હોય છે. સૌથી પહેલાં દ્રષ્ટિની વાત કરીએ. માની લો કે તમારી સામે એક ચિત્ર છે જેમાં શાંત નદી કિનારાનો સૂર્યોદય બતાવ્યો છે. તમે જોઈ શકશો કે ચિત્રમાં અલગ અલગ આકાર અને અલગ અલગ રંગો છે. આ આકાર, રંગો કે સ્થિરતાને આપણે સબ મોડાલિટી કહી શકીએ. હવે જરા કલ્પના કરો કે આ ચિત્રમાં તમે આકાશનો રંગ બદલી નાખો અને
નાદાજ પડતા પીળા રંગમાંથી વાદળી રંગ બનાવી દો. સફેદ વાદળાની જગ્યાએ ઘેરા ભૂરા વાદળાની કલ્પના કરો. શાંત પાણીની જગ્યાએ ગુંગવટી નદીની કલ્પના કરો. ચિત્ર એ જ છે, પણ તમે તેના રંગ બદલી નાખ્યા છે અને પાણીને ગતિ આપી દીધી છે. ફરી પહેલા ચિત્રને જુઓ અને વિચારો કે તેને જોઈને તમારા મનમાં કેવા ભાવો પેદા થાય છે. મને ખાતરી છે કે તમે તેને જોઈને શાંતિ, તાજગી અને સ્ફૂર્તિ અનુભવશો. હવે તમારી કલ્પનાએ તૈયાર કરેલું બીજું ચિત્ર વિચારો અને કહો કે હવે તેને જોઈને કેવી લાગણી ઉદ્ભવે છે. તમે પોતે જ અનુભવી શકશો કે સબમોડા નીતિમાં ફેરફાર લાવવાથી તેના તરફની આપણી લાગણી પણ બદલાય છે. બીજા ચિત્રમાં ઘેરા વાદળ અને ઉછળતું પાણી તમને આવનાર તોફાનનો સંદેશો આપશે. આ ચિત્રને જોઈને તમને ભય લાગશે. તમે જોઈ શકશો કે એક જ ચિત્રમાં સબમોડા નીતિનો ફેરફાર કરી નાખવાથી તમારા મૂડ પર કેટલી ભારે અસર થાય છે. આ બધી જ કમાલ સબમોડા નીતિની છે. સબમોડા નીતિ પર એરિસ્ટોટલના જમાનાથી સંશોધન થતા આવ્યા છે. આજના સમયમાં આ ક્ષેત્રે રિચર્ડ બેન્ડનરનું નોંધપાત્ર પ્રદાન છે તેમ કહી શકાય. આ રિચર્ડ બેન્ડનર ન્યુરોલિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગના ફાઉન્ડર છે. આ જ ચિત્રમાં નાદાજ પડતા પીળા રંગના સ્થાને ઘેરો લાલ રંગ કલ્પશો તો તે ચિત્ર સૂર્યાસ્તનું ચિત્ર બની જશે. તેનો અર્થ એ થયો કે રંગોની તીવ્રતા બદલીને પણ સબમોડા નીતિમાં ફેરફાર લાવી શકાય અને તે મુજબ આપણા મૂડમાં ફેરફાર નોંધી શકાય છે. અહીં આપણે ચિત્રની વાત કરીએ છીએ, પણ તમે આ ચિત્રના સ્થાને જીવનના કોઈ પણ અનુભવની યાદને મૂકીને પણ આ વાત સમજી શકશો. જો આપણા મન પર સબમોડા નીતિની આટલી તીવ્ર અસર થતી હોય તો તેનો આપણે યોગ્ય ઉપયોગ કરતાં શીખી લઈએ તે જરૂરી બને છે. કારણ કે જે સબમોડા નીતિ આપણા મૂડ પર અસર કરે છે તે આપણા મૂડને બદલવા માટે પણ એટલી જ મદદરૂપ સાબિત થઈ શકે છે. આજકાલ ઘણી ચીજો પર બારકોડ જોવા મળે છે. આ બારકોડ નરી આંખે જોવાથી આપણને કશી જ ખબર પડતી નથી, પરંતુ તેને કમ્પ્યુટરના સ્કેનર સામે ધરવામાં આવે એટલે તેની કિંમત શું છે, તે ક્યારે બનેલી છે અને એવી ઘણી બધી માહિતી આપણને પરભરમાં મળી જાય છે. સબમોડા નીતિનું પણ આવું જ છે. જ્યારે નજર સામે ચિત્ર રજૂ કરવામાં આવે ત્યારે તેની સબમોડા નીતિને ઓળખવામાં આપણું મગજ ભૂલ કરતું નથી. જો તમારી સાંભળવાની મોડા નીતિ વધુ સારું કામ આપતી હશે તો અમુક જૂની યાદો સાથે સંકળાયેલા અવાજો, તેની તીવ્રતા અને માત્રા પણ યાદ હશે. જેમ કે બાળપણમાં નાના શહેરની ગલીઓમાં વેકેશન કાઢ્યું હોય તો તેની યાદો સાથે જોડાયેલી બધી જ સબમોડા નીતિ પણ તમને યાદ હશે. બજારના કોલાહલ, ફેરિયાઓની બૂમ, સાયકલની ઘંટડીઓ અને રસ્તે જતા છકડાનો બહુ જ ટિપિકલ અવાજ, આ બધી બાબતો તમારી યાદ સાથે અભિન્નપણે જોડાયેલી હશે. સાંભળવાની સબમોડા નીતિ તેજ હોય તેવા લોકો ફોકસ લાવવા માટે મનગમતા સંગીતનો ઉપયોગ કરી શકે છે. આ પ્રકારની બીજી પણ ઘણી સબમોડા નીતિ હોઈ શકે. કેટલાક એવા પણ હોય જેમના માટે બે સબમોડા નીતિ કોમ્બિનેશન સારામાં સારું કામ આપતું હોય અને ત્યારે જ તેઓ પોતાના પર જ ફોકસ મેળવી શકશે. તમારે તમારી મનગમતી માનસિક સ્થિતિ મેળવવા માટે કઈ સબમોડા નીતિનો ઉપયોગ કરવો તે જાતે જ શોધી કાઢવાનું રહેશે. આજની વાત કર્યા પછી તમારા મનમાં સબમોડા નીતિનો ખ્યાલ પાક્કા પાયે બેસી ગયો હશે. હવે તમે લોકોને વાતચીત પર ધ્યાન આપશો તો જાતે જ નક્કી કરી શકશો કે સામી વ્યક્તિની કઈ સબમોડા નીતિ તેજ છે. કોઈ કહે છે કે આ પરીક્ષાની ચિંતાના કારણે મને કંઈ દેખાતું જ નથી, તો તમે સમજી શકશો કે તેને જોવામાં સબમોડા નીતિ જોરદાર છે. જો આ જ વ્યક્તિની કાઇનેસ્થેટિક સબમોડા નીતિ તેજ હોય તો તે એમ કહેત કે હું મારી પરીક્ષાની ચિંતામાં ભાર હેઠળ દબાઈ ગયો છું. ટૂંકમાં તેમના વાક્યો જ તમને જણાવશે કે તે વ્યક્તિનું પોતાનું ફોકસ મેળવવા માટે કઈ સબમોડા નીતિનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તમે ચિંતામાં હો ત્યારે તમારે ઘણીવાર ઠપકો સાંભળવો પડતો હશે કે તમે તમારી સમસ્યાને વધુ પડતી મોટી ગણો છો. તેનો અર્થ એ થયો કે તમે તમારી ચિંતાઓને બિનોરી કાચમાંથી જુઓ છો. તેથી
તે છે તેના કરતાં વધુ મોટી લાગે છે અને તમે ડરી જાઓ છો. આ બિનોરી કાંચ હટાવી દેશો તો તમારી કાઇનેસ્ટિક સબમોડાલિટી તમને કહેશે કે પરિસ્થિતિ એટલી ખરાબ નથી. જો કોઈ તમને કહે કે મને તો આ વિચારતા જ આંખે અંધારા આવી જાય છે, તમે સમજી શકશો કે તેને જોવાની સબમોડાલિટી તેજ છે. તમારે તેની સાથે એવી જ વાતો કરવાની થશે જેથી તેના મનમાં ઝબકો થાય. આ બધા જ દાખલાઓ બતાવે છે કે આપણે જેટલી ઝડપથી આપણી સબમોડાલિટી પર કાબૂ મેળવીને તેને બદલી શકીએ તેટલી ઝડપથી આપણો મિજાજ બદલી શકીશું. આ માટે આપણે સબમોડાલિટીનો ઉપયોગ કરીને આપણા મન પર કાબૂ મેળવવાનો રહેશે. તમે જે પણ પરિસ્થિતિથી ડરતા હો તે પરિસ્થિતિનું ચિત્ર કલ્પો. તમારે આ સમસ્યાને દૂર કરવાની છે. તે માટે તમે કલ્પેલા ચિત્રને યાદ કરો અને પછી તમે તેને ધક્કો મારીને દૂર ખસેડી રહ્યા છો તેવી કલ્પના કરો. તમે તેને એટલે દૂર સુધી ખસેડી નાખો જેથી તે તદ્દન નાનું દેખાય અને તમને તેમનો ડર લાગે નહીં. 2-3 વાર આ રીતે કરી જોશો તો તમને ખરેખર રાહતનો અનુભવ થશે. જો તમારી કાઇનેસ્ટિક સબમોડાલિટી વધુ તીવ્ર હોય તો હું તમારા માટે બીજો ઉપાય સૂચવીશ. તમને ડરાવતી પરિસ્થિતિનું ચિત્ર કલ્પી લો અને પછી વિચારો કે તમે તે ચિત્રની ઉપર ઊભા છો. હવે તે પરિસ્થિતિ તમને કચડતી નથી, તમે જ તેને કચડો છો. મને ખાતરી છે કે આ પ્રકારની તરકીબ ચોક્કસ કામ કરશે અને તમારા ડર પર તમે કાબૂ મેળવી લેશો. જરાક ચકાસણી કરવા ખાતર તમે આવું પણ કરી શકો કે તે ચિત્રને ખૂબ નજીક લઈ આવો અને પછી જુઓ કે શું થાય છે. મને ખાતરી છે કે તમારા ડરની માત્રા વધી જશે. તેને સ્પષ્ટ અર્થ એ થયો કે સબમોડાલિટીનો ઉપયોગથી આપણે આપણી કોઈપણ લાગણીની તીવ્રતા વધારી કે ઘટાડી શકીએ છીએ. મેં મારા અગાઉના પુસ્તક અનલિમિટેડ પાવરમાં આ અંગે બહુ વિગતવાર ચર્ચા કરી છે. આ વિષય મને એટલો મહત્ત્વનો જણાય છે કે હું અહીં પણ ટૂંકમાં તેને સમજાવવાની મારી ઈચ્છા રોકી ન શક્યો. કેટલીક સામાન્ય અભિવ્યક્તિઓ. દ્રષ્ટિ સાથે સંબંધિત સબમોડાલિટી. તે વાત જાણીને મારા 32 કોઠે દીવા થઈ ગયા. આમ કરવાથી આપણું ઘણું સારું દેખાશે. એ તો આપણી ટોચની પ્રાથમિકતા છે. આપણે આ જ ઘટનાને જરા મોટા સ્વરૂપે જોઈએ. આ સમસ્યા તો જાણે મારી સામે મોં ફાડીને ઊભી હોય તેમ મને દેખાય છે. શ્રવણેન્દ્રિય સાથે સંબંધિત મોડાલિટી. આ પ્રશ્ન આપણને ચીસો પાડીને કંઈક કહેવા માંગે છે. માનું હાડરડું જાણે તેના કામમાં મધ ઢોળવા લાગ્યું. સીમા પર યુદ્ધના પડઘમ વાગવા લાગ્યા છે. સ્વાદેન્દ્રિય સાથે સંબંધિત મોડાલિટી. ભાભીની કડવી વખ જેવી વાણીથી નરસિંહનું મન દુઃખી થઈ ગયું. પિતાની આ વાત ત્રણેય પુત્રને ઘીના શીરાની જેમ ગળે ઉતરી ગઈ. પડોશીની સાથે પેલા જૂના ઝઘડાની યાદ આવતા તેનું મન ખાટું થઈ ગયું. કાઇનેસ્થેટિક સબમોડાલિટી. હવે મન પરથી આ ભાર હળવો થાય તો સારું. બંને વચ્ચે ગરમાગરમી ટપાટપી થઈ ગઈ. ભણતરના બોજ હેઠળ નિર્દોષ બાળપણ કચડાઈ રહ્યું છે. હું તો કામના ભાર તળે દબાઈ ગયો છું. તમે હવે એટલું યાદ રાખશો કે સબમોડાલિટીને બદલીને તમારા અત્યારના મૂડમાં તાત્કાલિક પરિવર્તન લાવી શકાય છે. સબમોડાલિટીમાં ફેરફાર કરીને તમે માત્ર તે ઘટનાની તીવ્રતામાં જ નહીં પણ તે કેટલા સમય પહેલાં બની તે અંગેના ખ્યાલમાં પણ ફેરફાર લાવી શકો છો. કોઈ જૂની વાતને તમારા મન પર એક ચિત્રના રૂપે યાદ કરીને તે ચિત્રને વધુને વધુ નજીક લાવતા જશો તો તમને લાગશે કે આ તો તાજેતરમાં બનેલી ઘટના છે. જો આ જૂની વાત તમને ખૂબ ગમે તેવી હોય તો આ રીતે તેની યાદ તાજી કરો. ઈચ્છા થાય તો તે ચિત્રમાં નવા રંગ ભરો, તેને મોટું કરવાઓ, તેને 3 ડાયમેન્શનલ બનાવો. આમ કરીને તમે તમારા મૂડ સુધારી શકો છો. આથી ઊંટું આજ સવારની યાદ અણગમતી હોય તો ધક્કો મારીને કાઢી મૂકવાનો આઈડિયા ખોટો તો નથી જ.
આ ગમ્મતભરી પ્રવૃત્તિ ખરેખર કરવા જેવી છે. તમે તે કરશો ત્યારે જ તમને તેમાં રહેલી ખરી શક્તિનો અંદાજ આવશે. તમારી સબમોડાલિટી કઈ છે? આ એવી પ્રવૃત્તિ છે કે એકના બેઠા બેઠા કરવાની પણ મજા આવે. જાણે કે ટાઈમ મશીનમાં બેસીને મનગમતી યાદોને ખેંચી લાવવી અને અનગમતી યાદોને દૂર ફેંકી દેવી. હું તમને સૂચવીશ કે શક્ય હોય તો તમે એક એક્ટિવિટી તમારા કોઈક દોસ્તની સાથે મળીને કરો. તમને બંનેને એકબીજાની સબમોડાલિટીને ઓળખવાની અને તે મુજબ તેમાં ફેરફાર કરવાની મજા પડશે. વળી જો તે મિત્ર પણ આ પુસ્તક સાંભળતો હોય તો તેના માટે પણ આ વાતો અજાણી નહીં હોય. તમારા જીવનની કોઈ પણ એક મનપસંદ ઘટનાને યાદ કરો. જો તમને 0થી લઈને 100 નંબર સુધીના આંકડાવાળા ઇમોશનલ ઇન્ટેન્સિટી સ્કેલ પર આ ઘટનાના પોઈન્ટ આપવાનું કહેવામાં આવે તો તમે તેને કેટલા પોઈન્ટ આપશો? એક તરફ તેની નોંધ કરી લો. હાલ પૂરતું માની લઈએ કે તમે તમારી ઘટનાને 80 પોઈન્ટ આપ્યા છે. જો તે આખી ઘટના તમારા મનમાં હાલતા ચાલતા ચિત્રના રૂપમાં જોડાયેલી હોય તો જ તમે તેને 80 પોઈન્ટ આપ્યા છે તેવો તેનો અર્થ થયો. હવે બીજો વિકલ્પ વિચારો. જો તે સ્થિર ચિત્ર હોત તો તમે તેને વધુ પોઈન્ટ આપ્યા હોત કે ઓછા પોઈન્ટ આપ્યા હોત? આ ગતિની સબમોડાલિટી બદલવાથી અહીં શું ફેર પડે છે તે નોંધો. શક્ય છે કે સ્થિર ચિત્રના રૂપમાં તેની અસર ઓછી થઈ જતી જણાય અને તમે તેને માત્ર 50 પોઈન્ટ આપો. કંઈ વાંધો નહીં. હવે ફરી મૂળ ઘટનાના સ્વરૂપે તેને યાદ કરી લો કે તમારી આ ઘટના મૂવી સ્વરૂપે છે. હવે બીજા પ્રશ્ન પર ધ્યાન આપો. આ ઘટના બ્લેક એન્ડ વ્હાઇટ રંગમાં તમારા મનમાં સચવાયેલી છે કે રંગભરી છે? તમે મૂળ ઘટનાને 80 પોઈન્ટ આપી ચૂક્યા છો. હવે તે સિવાયના વિકલ્પો વિચારો. જો આ ઘટના સમયે વધુ રંગો હોત કે રંગોની તીવ્રતા વધારે હોત તો તમને તે વધુ પસંદ પડ્યું હોત? જો હા તો તમે કેટલા પોઈન્ટ આપત તે નોંધો. માની લો કે તમે ત્યારે તેને 95 પોઈન્ટ આપત. તેનો અર્થ એ થયો કે રંગોના ઉમેરવાથી તમારી પોઝિટિવ ઇમોશનલ ઇન્ટેન્સિટી વધે છે. ફરી તમારા મૂળ કિસ્સા પર પહોંચી જાઓ અને ત્રીજા પ્રશ્ન વિચારો. આ રીતે એક પછી એક દ્રષ્ટિ સંબંધી દરેક સબમોડાલિટી અંગે વિચાર કરો અને તેની નોંધ ટપકાવો. ત્યારબાદ લિસ્ટ પ્રમાણે સાંભળવાને સંબંધિત સબમોડાલિટી પર ધ્યાન કેન્દ્રિત કરો. આ ઘટના તમારા મનમાં કેવી પડઘાય છે? અવાજની માત્રા વધારવાથી તે કિસ્સો વધુ જાનદાર બને છે કે નહીં? અવાજને ફાસ્ટ કરવાથી તે વધુ જીવંત બને છે કે નહીં? અવાજ બદલવાથી તમારા મિજાજમાં કંઈક ફેરફાર નોંધી શકાય છે? એક વ્યક્તિના અવાજને બદલે તે જ વાક્ય બીજી વ્યક્તિના મોંથી બોલતા કલ્પીએ તો તે સંવાદ વધુ મજેદાર બને છે કે નહીં? આ બધી બાબતોની પોઈન્ટના રૂપમાં નોંધ કરી લો. લિસ્ટ મુજબ હવે આપણે કાઇનેસ્ટિક સબમોડાલિટીની વાત કરીશું. તમારા તે કિસ્સા વખતના વાતાવરણ કરતાં બીજું કોઈ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તે કિસ્સા વધુ યાદગાર બને તેવી શક્યતા દેખાય છે ખરી? તે વખતનું તાપમાન થોડું વધારે હોત તો, પવન થોડો વધારે ફૂંકાતો હોત તો, તમારા શ્વાસોચ્છ્વાસની ગતિ વધુ હતી ખરી? આ બધા જ વિકલ્પો તમારી સામે હશે. તેમાંથી તમારા આનંદમાં વધારો થાય તેવી સબમોડાલિટી પસંદ કરતા જાઓ અને છેલ્લે ફરી તમારા મૂળ કિસ્સા વખતની સ્થિતિમાં પહોંચી જાઓ. કેવો લાગ્યો આ આખો અનુભવ? જ્યારે તમે આ આખી એક્ટિવિટી પૂરી કરશો ત્યારે તમારી પાસે 2 લિસ્ટ તૈયાર થઈ ગયા હશે. એક લિસ્ટ મૂળ કિસ્સા વખતે કેવી સબમોડાલિટી હતી તે બતાવતું હશે. બીજું લિસ્ટ એવું હશે જે તમને જણાવશે કે આ સબમોડાલિટીમાં કયા પ્રકારના ફેરફાર કરવાથી તમારો કિસ્સો વધુ મજેદાર બની જશે. હવે એકવાર આ બધા જ ફેરફાર સાથે તમને સૌથી વધુ પસંદ આવે તેવું એક ચિત્ર તમારા મનમાં ઊભું કરો અને પછી વિચારો કે તમે તેને કેટલા પોઈન્ટ આપશો. શક્ય છે કે હવે તમે 80ના બદલે તેને 95-96 પોઈન્ટ આપી દો. આ પરથી તમને ખ્યાલ આવશે કે તમારા માટે કઈ સબમોડાલિટી સૌથી વધુ સારું કામ આપે તેમ છે. તમારે તમારા મગજની આ બ્લુ પ્રિન્ટને સાચવી સંભાળીને રાખવાની છે. કોણ જાણે ક્યારે તેની જરૂર ઊભી થાય.
તમે હવે એ સારી રીતે જાણો છો કે જ્યારે તમને તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય ત્યારે સૌથી પહેલાં તમારી માનસિક અવસ્થા કામ કરવા માટે યોગ્ય હોય તે જરૂરી હશે. જો તમે તમારી આ પસંદગીની સબમોડાલિટીનો યોગ્ય ઉપયોગ કરતા શીખી લેશો તો તમારી લાગણીઓ પર વધુ સારી રીતે અંકુશ મેળવી શકશો. તમારી ઈચ્છા મુજબ તમારી સકારાત્મક લાગણીઓ વધારી શકશો અને નકારાત્મક લાગણીઓ ઘટાડી શકશો. સબમોડાલિટીઓ તપાસવા માટેના પ્રશ્નોની યાદી. દ્રષ્ટિ સાથે સંલગ્ન સબમોડાલિટી. ફિલ્મ કે ચિત્ર. આ કોઈ શાંતિ ફિલ્મ છે કે કોઈ સ્થિર ચિત્ર છે? રંગીન બ્લેક એન્ડ વ્હાઇટ. તે રંગીન છે કે બ્લેક એન્ડ વ્હાઇટ છે? જમણી બાજુ, વચ્ચોવચ્ચ કે ડાબી બાજુ? તમારા દ્રશ્યમાં તે ક્યાં આવેલું છે? ઉપર કે વચ્ચોવચ્ચ કે નીચે? તમારા દ્રશ્યમાં તે ક્યાં આવેલું છે? તેજભર્યું, સાદું કે જ્ઞાન? તે સ્મૃતિ ચિત્રના રંગો કેવા છે? લાઇફ સાઇઝ, તેનાથી મોટું, તેનાથી નાનું? આ સ્મૃતિ ચિત્ર કે ચલચિત્ર કયા કદનું છે? નજીક છે કે દૂર? તે તમારાથી નજીક છે કે દૂર દેખાય છે? ચલચિત્ર હોય તો તેની ગતિ કેવી છે? ઝડપી, મધ્યમ કે ધીમી? ચલચિત્રની ગતિ ઝડપી છે, સામાન્ય છે કે સાવ ધીમી છે? કોઈ ખાસ બાબત કેન્દ્રમાં છે? તેમાં કઈ એક બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે ખરું? તમે ક્યાં છો? તમે પોતે તે યાદોના ચિત્ર કે ફિલ્મોનો હિસ્સો છો કે દૂરથી જ તેને જોનારામાં એક છો? ફ્રેમ પેનોરેમિક વ્યૂ. આ સ્મૃતિ ચિત્ર કોઈ ચોક્કસ ફ્રેમમાં મોડાયેલું છે કે ઓપન છે? 3D કે 2D? તે 3 ડાયમેન્શન છે કે 2 ડાયમેન્શન છે? આગળ પડતો રંગ કયો છે? તેનો કોઈ ખાસ રંગ તમારી પર ઘેરી અસર ઉપજાવે છે? તમે તેને કયા ખૂણેથી જુઓ છો? તમે તેની ઉપરથી જુઓ છો, નીચેથી જુઓ છો કે બાજુ પરથી જુઓ છો? કોઈ બારીકી કે વિશેષતા? તેની કોઈ ખાસ બારીકી કે વિશેષતા તમારું ધ્યાન ખેંચે છે? સ્વનેન્દ્રિય સાથે સંલગ્ન સબમોડાલિટી. સ્વતોક્ષી કે અન્ય સાથે વાતચીત. તમારી જાત સાથે વાત કરી રહ્યા છો કે અન્ય વ્યક્તિ સાથે વાત કરો છો? વિષય. તમે શેના વિષય પર વાત કરો છો? ઢંગ. તમે કેવી રીતે વાત કરો છો તે વાતને સાંભળો છો? અવાજની માત્રા. તમને સંભળાતો અવાજ મોટો છે કે નાનો? અવાજનો ટોન. તમને સંભળાતા અવાજનો ટોન કેવો છે? વાતચીતની ઝડપ. તમને સાંભળતા અવાજની ઝડપ કેવી છે? અવાજની દિશા. તમને કોઈ દિશામાંથી અવાજ સંભળાય છે? અવાજની મધુરતા. અવાજ મધુર છે કે ઘોંઘાટ જેવો છે? અવાજની નિયમિતતા. તમને સંભળાતો અવાજ નિયમિત છે કે અનિયમિત? સ્વનેન્દ્રિય સાથે સંકળાયેલી સબમોડાલિટી. આરોહ, અવરોહ. અવાજમાં આરોહ અવરોહ નોંધી શકાય તેમ છે? અમુક ખાસ શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે? સમયસીમા. આ અવાજ કે સંવાદ કેટલો લાંબો ચાલ્યો હતો? કોઈ ખાસ તત્વ. આ અવાજમાં કંઈ ખાસ હતું? વિશેષતા. આ અવાજની એવી કોઈ વિશેષતા હતી જે તમારી લાગણીને ઉત્તેજે? સબમોડાલિટીઓને તપાસવાના પ્રશ્નોની યાદી. કાઇનેસ્ટિક સબમોડાલિટી. તાપમાનમાં ફેરફાર હતું? તે સમયે તાપમાન હાલના તાપમાન કરતાં વધુ કે ઓછું? સ્પર્શમાં ફેરફાર. સ્પર્શની અનુભૂતિમાં ફરક હતો? સ્પર્શતા કઠણ લાગે કે નરમ? આ યાદ કઠણ લાગતી હતી કે નરમ? ધ્રુજારી. કોઈ પ્રકારની ધ્રુજારી અનુભવી હતી ખરી? દબાણની અસર. આ યાદોમાં કોઈ પ્રકારના દબાણની અસર વર્તાતી હતી? દબાણ ક્યાં અનુભવાય છે? દબાણ ક્યાં અનુભવાયું હતું? તાણ. કોઈ પ્રકારનું તાણ હતું કે તમે એકદમ આરામમાં હતા? ગતિ કે સ્થિરતા. કોઈ પ્રકારની ગતિ હતી? કઈ દિશામાં હતી? શ્વાસોશ્વાસની અસર. તે સમયે તમારા શ્વાસોશ્વાસ સામાન્ય હતા કે ઉત્તેજનાના કારણે વધી ગયા હતા? વજન કે ભાર. તે અનુભવ
ભાર લાગે તેવો હતો કે હળવાશ ભર્યો, સતત કે વારે આંતરે? લાગણીઓ સતત એક સરખી રહી હતી કે પડે પડે બદલાતી હતી? કદ કે આકારમાં ફેરફાર? તમે તે કલ્પનાના ચિત્રના કદ કે આકારમાં ફેરફાર કર્યો છે? દિશા? આ લાગણીઓ કેવી હતી? શરીરની અંદર પ્રવેશતી હોય તેવી કે બહાર નીકળતી હોય તેવી? કોઈ બારીકી કે વિશેષતા? બીજી કોઈ વિશેષતા જે તમારી લાગણીઓને ઉત્તેજે? ઉદાહરણ રૂપે, જો કોઈપણ ચીજને વધુ રંગબેરંગી કે ચમકીને બનાવવાથી તમારા મન પર તેની સુંદર અસર પડતી હોય અને તમારો મૂડ બની જતો હોય, તો હવે તમારા માટે મૂડ બનાવવો કેટલો સહેલો થઈ ગયો. આ જ રીતે તમને મોંઘમ સંદેશ મળી જાય કે મુસીબતના દિવસોને જો ભડકામના રંગોથી રંગવાની ભૂલ કરી બેસશો તો તે મુસીબતની તમારા મન પર ઘેરી અસર પડશે અને તે મુસીબત તમારી ઉપર હાવી થઈ જશે, કારણ કે તમારા મન પર રંગો વધુ અસર ઉપજાવે છે. આ તકલીફને તમે બ્લેક એન્ડ વ્હાઇટ રાખો તે જ બરાબર ગણાશે. તેનાથી તમારું ધ્યાન તેની તરફ ખેંચાશે નહીં અને તમે તેનાથી ગભરાશો નહીં. આ તમારી ખુશમિજાજ સ્થિતિને જાળવી શકશો અને તમને નબળા બનાવનારી સબમોડાનિટીથી દૂર રહી શકશો. તમે જેમ જેમ સબમોડાનિટી વિશે વધુને વધુ માહિતી મેળવતા જશો તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે તેનો કેટલો બહોળો ઉપયોગ કરી શકાય તેમ છે. ક્યારેક તો એમ પણ જોવા મળ્યું છે કે તમારી મૂંઝવણભરી પરિસ્થિતિના ઉપાય આ સબમોડાનિટી પાસેથી મળી આવે. અત્યારે તમે તમારી કોઈક મૂંઝવણભરી પરિસ્થિતિ યાદ કરી જુઓ. તમે તેમાં કેવા ગૂંચવાઈ ગયા હતા. હવે તે સમયની સબમોડાનિટીની નોંધ કરો અને ત્યારબાદ તમે તે મૂંઝવણમાંથી બહાર આવ્યા તે સમયની સબમોડાનિટીની નોંધ કરો. તમે જોઈ શકશો કે બંને વચ્ચે કોઈ ચોક્કસ બાબતનો ફેર હતો જે તમારી મૂંઝવણ માટે જવાબદાર હતો. તમારા જૂના અને નવા અનુભવને એક મૂવીની જેમ જોવાનો પ્રયાસ કરો. કદાચ ગતિમાં ફેરફાર હોઈ શકે, જે તે સમયે વધુ પડતી ભાગદોડમાં બનેલી કોઈક ઘટનાએ તમને ગૂંચવી નાખ્યા હોય. કદાચ વધુ પડતા ઘોંઘાટમાં તમે મૂંઝવાઈ ગયા હો અને અવાજની માત્રા ઓછી થતાં તમે મૂંઝવણ દૂર કરી શક્યા હો. ક્યારેક વધુ પડતી ધીમી બનેલી ઘટના તમને ગૂંચવી નાખે છે. આવા સમયે તમે તમારી ગતિ માટેની મનપસંદ સબમોડાનિટી પસંદ કરીને તમારી માનસિક સ્વસ્થતા પાછી મેળવી શકો છો. ક્યારેક કોઈ બીજી વ્યક્તિને આ બધી જ તકલીફો ઊભી થાય ત્યારે તમે તેની સબમોડાનિટી અંગે જાણતા હો તો તેને પણ મદદરૂપ થઈ શકો છો. અરે, કદાચ તમારે તેને કંઈક શીખવવું હોય તો ત્યારે પણ તેની સબમોડાનિટી વિશે તમને જાણકારી હોય તો તમારું કામ વધુ સહેલું બની જશે. એમ સમજો કે તેના તાળાની ચાવી તમારા હાથમાં છે. ખરી સમસ્યા શું છે તે જાણો છો? આપણામાંના મોટાભાગના લોકો તેમને નબળા બનાવતી પેટર્નને જાણતા હોવા છતાં તે જ પેટર્નનું સ્મૃતિ ચિત્ર નજર સામે રાખીને બેસે છે અને વળી તેને જ ભડકામણા રંગોથી સજાવતા ફરે છે. પરિણામ શું આવે તે તમે કલ્પી શકો છો? તેમની નબળાઈઓ વધુ મોટી બને અને તેમની શક્તિઓ વધુને વધુ ઘટતી જાય. અંતે તેમની નબળાઈના ભાર હેઠળ પોતે જ જગડાઈ જાય. તમે સમજી શકશો કે નબળાઈઓ આ ભાર તેમણે જાતે જ ઊભો કર્યો છે. તેમને ધાર્યું હોત તો ફૂંક મારીને તેને ઉડાડી શકાય તેટલો હળવો હતો અથવા તેને હળવો બનાવી શક્યો હોત. હું ખાતરી આપું છું કે એકના હાથે તમે તે મુશ્કેલમાંથી બહાર આવી શકશો. આ બધી બહુ સીધી સાદી સ્ટ્રેટેજી છે. એકવાર સમજી લો તો અમલમાં મૂકવામાં બિલકુલ અઘરી નથી. હું મારા પહેલાં પુસ્તક અનલિમિટેડ પાવરમાં આમાંથી ઘણી બધી સ્ટ્રેટેજી જણાવી ચૂક્યો છું. અહીં મેં તમને તે બધી જ વાતો ફરીવાર સમજાવી છે કારણ કે આગળ આવનાર મુદ્દાઓ સમજવા માટે તે તમને મદદરૂપ થશે અને નવી બાબતો જાણવા તમારી ભૂખ વધુ ઉઘડશે. તમારી અવસ્થામાં ફેરફાર કરીને તમારા જીવનમાં પલટો લાવો. અત્યાર સુધીમાં મેં તમને તમારી હાલની અવસ્થા પર કાબૂ મેળવવા માટે ઘણા સરળ નુસ્ખાઓ બતાવી દીધા છે. 1. તમે તમારી શારીરિક સ્થિતિનું યોગ્ય નિયમન કરીને માનસિક સ્વસ્થતા જાળવી શકો છો. 2. તમે તમારા મનને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાન પર ફોકસ કરીને સ્વસ્થ રહી શકો છો. આ ફોકસ કઈ રીતે કરવું છે
તે સમજવા માટે મેં તમને તમારી સબમોડા નીતિ વિશે પણ જાણકારી આપી દીધી છે. તમારી સબમોડા નીતિઓ અંગે સાચી સમજ મેળવીને તમે તેના દ્વારા માનસિક સ્થિતિમાં મનગમતો ફેરફાર લાવી શકો છો. આપણી માનસિક અવસ્થા સારી રહે તે માટે ગમે તે પરિસ્થિતિમાં પણ આપણે સ્વસ્થ રહેવું જરૂરી છે. તે માટે આપણને રાહત આપનાર અનેક યોગ્ય રસ્તાઓ શોધી કાઢીએ. આ કામ કોઈ એક કળા કરતાં ઓછું મહત્ત્વનું નથી. લોકો તેમની સમસ્યાથી બચવા માટે પોતપોતાના મનગમતા માર્ગ તો શોધી કાઢે જ છે, પણ ઘણીવાર તે યોગ્ય હોતા નથી. જેમ કે ક્યારેક હતાશા અને એકલવાયી વ્યક્તિ સિગરેટ, દારૂ કે ડ્રગ્સના રવાડે ચડી જાય. કોઈક હદ બહારનું ખાવા લાગે તો કોઈક જરૂર વગર અને વધુ પડતું શોપિંગ કરીને પોતાનો મૂડ જાળવવા પ્રયાસ કરે. માનસિક સ્વસ્થતા જાળવવા માટેનો આમાંનો કોઈ રસ્તો યોગ્ય કહી શકાય નહીં, કારણ કે તેનાથી તમને થનારું નુકસાન પહેલી નજરે તો નજીવું લાગે પણ લાંબે ગાળે નુકસાન કરતા છે. એલ્વિસ પ્રેસ્લી આવી ઘાતક અસરનો ભોગ બન્યો હતો. તે આપણને હમણાં જ જોયું. તેણે તેની સમસ્યાનો છુટકારો મેળવવા માટે ડ્રગ્સનો સહારો લીધો. હકીકતમાં ડ્રગ્સ તેને તે સમસ્યામાંથી બચાવી શકે તે શક્ય જ નહોતું. આ ડ્રગ તો માત્ર તેને ભાગેડુ વૃત્તિને જ પોષતા હતા. અહીં મોટી કમનસીબી એ છે કે ડ્રગ્સ, શરાબ કે સિગરેટ જેવા કોઈપણ વિકલ્પોને ઝેરી અસરો પ્રમાણમાં ધીમી હોય છે. તેથી શરૂઆતમાં તેના જોખમો તરફ આપણે બેધ્યાન રહીએ છીએ, પરંતુ જ્યારે આપણું ધ્યાન ખેંચાય ત્યારે તેનાથી બચવું શક્ય હોતું નથી. ગરમ પાણીથી ભરેલી કિટલીમાં તમે એક દેડકો નાખો તો શું થશે? દેડકો કૂદકો મારીને તરત બહાર આવી જશે અને બચી જશે. હવે તેના બદલે સાદું પાણી ભરેલી કિટલીમાં દેડકો નાખીને તેને ગેસ પર મૂકો તો પાણી ધીમે ધીમે ગરમ થશે. તેથી દેડકાને જોખમનો અંદાજ આવશે નહીં. જ્યારે પાણી સારું એવું ગરમ થઈ જશે ત્યારે દેડકો પોતે કૂદકો લગાવીને બહાર આવી શકે તે હાલતમાં હશે નહીં. આખરે તે ત્યાં જ દાઝીને મરી જશે. વ્યસનનો પણ આ જ રીતે વ્યક્તિને મારવાનું કામ કરે છે. મેં અગાઉના પ્રકરણમાં ગાફેલ રહીને નાયગ્રા ધોધ સુધી પહોંચી જવાની વાત કરી છે. તે તમને યાદ હશે. જે સ્થાનેથી નાયગ્રાના ધોધના સ્વરૂપમાં પાણી નીચે પડે છે ત્યાં સુધી તમારી હોડી પહોંચી જાય પછી તમે એ પ્રવાહમાં તણાઈ જ જશો. છેલ્લી ઘડીએ બચવું તમારા માટે લગભગ અશક્ય હશે. આપણી અવસ્થા પર કાબૂ આપણે ખોઈ બેસીએ ત્યારે જ આજના ગાફેલ બની જવાય. જો તમે તમારી સ્થિતિ પર કાબૂ જાળવી શકશો તો તમારું વર્તન પણ સંયમી હશે અને તમે જોખમને અગાઉથી ઓળખી શકશો. માની લો કે તમારી પાસે ઘણું કામ છે. તમે તે કરવા માટે કટિબદ્ધ થઈ ગયા છો, છતાં તમે તે સંતોષકારક રીતે કરી શકતા નથી. આવું બને તો સમજી લો કે તમે તમારી યોગ્ય અવસ્થામાં નથી. આ તબક્કે કામ શરૂ કરતાં પહેલાં તમે તમારી શારીરિક કે માનસિક અવસ્થા પર ધ્યાન આપો. એકવાર તમે તમારી યોગ્ય અવસ્થામાં આવી જશો પછી તમે તમારી શક્તિઓના મહત્તમ ઉપયોગ કરી શકશો. આ પુસ્તકની જ વાત કરું તો મેં લખવાનું નક્કી તો કરી નાખ્યું, પણ પછી મારા મન પર તે કામનો બોજો રહેવા લાગ્યો. આ કારણે મારી માનસિક અવસ્થા પર તેની અસર પડી અને મારું લેખન કાર્ય નિયમિત રીતે થયું નહીં. હું તરત જ સમજી ગયો કે હું યોગ્ય અવસ્થામાં નથી. ચિંતા, ભય કે બોજભરી અવસ્થામાં હું આ કામ સારી રીતે કરી જ ન શકું. જો હું ઉત્સાહ અને દ્રઢતાભરી અવસ્થામાં પહોંચું તો જ આ કામ થશે. મેં તરત જ તેના માટે કમર કસી અને આજે એ પુસ્તક તમારા હાથમાં છે. આ બાબત દરેક ક્ષેત્રને લાગુ પડે છે. બને તમે હોશિયાર હો, પણ જો તમારું મન આનંદિત નહીં હોય તો તમે તમારી હોશિયારી બતાવી શકશો નહીં. આ બાબત તમને આગળ વધારવામાં નડતરરૂપ થશે. હું મારા સેમિનારમાં આ વાત માત્ર સામાન્ય વ્યક્તિ માટે જ નહીં પણ ડિસ્લેક્સિયાના દર્દીઓને લઈને પણ પુરવાર કરું છું. યોગ્ય માનસિક અવસ્થામાં આ રોગના દર્દીઓ પણ ઉત્તમ પરફોર્મન્સ આપી શકે છે. આપણે જાણીએ છીએ કે આ રોગના દર્દીઓને અક્ષરો ઓળખવામાં તકલીફ પડે છે અને તેઓ તેને ઉનત-સુનત કરી નાખે છે. પણ મેં નોંધ્યું છે કે તેઓ હંમેશા બધા અક્ષરો ઉંટાવતા નથી. જ્યારે તેમની યોગ્ય માનસિક અવસ્થાને જાળવવા માટે કાળજી લેવામાં આવે ત્યારે તેઓ આરામથી કડકડાટ વાંચી શકે છે. માનસિક અવસ્થા બદલવા માટે શારીરિક પ્રવૃત્તિઓ અસરકારક ભાગ ભજવે છે તે આપણે જોયું. તેનો અર્થ એ થયો કે આપણે આપણી માનસિક અવસ્થામાં કે મૂડમાં તાત્કાલિક ફેરફાર લાવવો હોય તો બસ શારીરિક પ્રવૃત્તિમાં એકાદ મહત્ત્વનો ફેરફાર લાવીને
ફેરફાર લાવીને પણ તે શક્ય બનાવી શકીએ. આ રીતે મૂળમાં બદલાવ લાવવા માટે કે આનંદમાં રહેવા માટેના અનેક માર્ગો પણ શોધી કાઢી શકીએ. જ્યારે હું કેનેડા ગયો ત્યારે મેં કરાટેની સ્ટાઇલમાં લાકડાના ટુકડાઓને હાથના એક પ્રહારથી ભાંગી નાખનારો એક યુવક જોયો હતો. મને તેની પાસે આ કળા હસ્તગત કરવાની ઈચ્છા થઈ. મેં આ અગાઉ માર્શલ આર્ટ્સની કોઈ વિધિવત તાલીમ લીધી નહોતી. મારી પાસે તે કળા શીખવા માટે 1.5-2 વર્ષ જેટલો સમય પણ ન હતો. તેથી મેં તે યુવકને હનન ચલન પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. તે યુવક લાકડું તોડતા પહેલાં પોતાનું ધ્યાન ક્યાં ફોકસ કરે છે તેનું બારીકાઈથી અવલોકન કર્યું. વળી તે પોતાના શરીરને એવો કઈ રીતે ઉપયોગ કરે છે કે જેથી તે લાકડા જેવી મજબૂત ચીજને પણ તોડી શકે અને તે માટે કોઈ ખાસ સ્ટ્રેટેજી અપનાવે છે તેનું અવલોકન કર્યું. મારી રીતે મેં આટલા અવલોકનો કર્યા અને પછી મેં પણ લાકડાના ટુકડા પર મારી તાકાત આજમાવી જોઈ. તેના શારીરિક હલનચલનને મેં પૂરેપૂરું નોટ કર્યું હતું. તે કઈ રીતે એકદમ આક્રમક બની લાકડાના ટુકડા પર પ્રહાર કરે છે તેની મને ખબર હતી. તેની આ આક્રમકતાના કારણે જ તેને એ વાતની ખાતરી રહેતી હતી કે તે આ ટુકડાને ચોક્કસ તોડી શકશે. મને તે યુવકે પણ મારા હાથમાં હલનચલન અંગે થોડું માર્ગદર્શન આપ્યું. આ બધાનું પરિણામ એ આવ્યું કે હું પણ એક પછી એક વધુને વધુ લાકડાના ટુકડાઓને તોડી શક્યો. લાકડાના ટુકડાઓ તોડીને હું શું શીખ્યો? 1. મેં મારા જૂના ધારાધોરણો બદલીને મારી ક્ષમતા વધારવાનું શરૂ કર્યું અને લાકડાનો ટુકડો તોડી બતાવવાને એક પડકારની જેમ લઈ લીધું. હવે હું એ પડકાર ન ઝીલી શકું તો ન ચાલે એ પ્રકારની પરિસ્થિતિ પેદા કરી દીધી. 2. મારે આ નવી વસ્તુ શીખવી હતી, તેથી મેં મારી માનસિક અવસ્થાને બદલી અને મારા મનમાં એક ખાતરી પેદા કરી દીધી, હું પણ આ રીતે લાકડું તોડી જ શકીશ. 3. ઇચ્છિત પરિણામ લાવવા માટે મેં યોગ્ય સ્ટ્રેટેજી અપનાવી. આ 3 પગથિયાઓ દ્વારા મેં માત્ર લાકડું તોડી બતાવ્યું તેવું ન હતું. આ એક અનુભવથી મને ઘણું બધું શીખવા મળ્યું. આ જ રીતે હું આજ સુધી ન કરેલું કોઈ પણ કામ સફળતાપૂર્વક કરી બતાવીશ એ ખાતરી થઈ. પછી તો હું આ 3 પગથિયાની ખાતરી કરવા માટે મને જે કામ અઘરા લાગતા તે ખાસ આજમાવા લાગ્યો. લાકડું તોડવાની આ ઘટનાએ મારા વિશેની મારી પોતાની માન્યતા ધરમૂળથી બદલી નાખી. મારામાં એવો આત્મવિશ્વાસ પેદા કર્યો કે હું જે કામ ગઈકાલ સુધી નહોતો કરી શકતો તે કામ આવતીકાલે કરી શકું તેવું શક્ય છે ખરું. પહેલેથી જ નિષ્ફળ જવાનો ડર મનમાં રાખવો તે તો બેવકૂફી કહેવાય. મેં આ નવા બોધને અજમાવવાનું શરૂ કર્યું અને સામે ચાલીને અઘરા કામો કરવા લાગ્યો અને બીજાને પણ તેમ કરવાનું પ્રોત્સાહન આપવા લાગ્યો. 11-12 વર્ષના બાળકો પણ મારી વાતો સાંભળતા અને શીખતા કે અસંભવ લાગતું કામ પણ પૂરા જોશ અને યોગ્ય સ્ટ્રેટેજીથી કરવામાં આવે તો તે શક્ય બની શકે છે. આગળ જતાં હું વિડીયો દ્વારા અનલિમિટેડ પાવર અંગેના સેમિનાર યોજવા લાગ્યો, કેસેટો બહાર પાડવા લાગ્યો અને પર્સનલ ડેવલપમેન્ટ માટે લેક્ચર આપનાર કન્સલ્ટન્ટ તૈયાર કરીને આખા અમેરિકામાં ફ્રેન્ચાઇઝી બેઝડ બિઝનેસ ચલાવવા લાગ્યો. ત્યારે મારો આ અનુભવ મારા માટે બહુ કામનો બની ગયો. આવા સેમિનારમાં માત્ર 30 મિનિટમાં અમારે ત્યાં હાજર લોકોને એ ખાતરી કરાવવાની હોય છે કે તમને જે અઘરું લાગતું કામ આવતીકાલે તેઓ ચોક્કસ કરી શકશે. આ અનુભવની વાત સાંભળીને તેમનો ઉત્સાહ વધે છે અને તેમને પણ ધરપત રહે છે કે તેઓ મારી જેમ પોતાના કામમાં સફળ થશે. સાચું પૂછો તો બધી સફળતાના મૂળમાં આ ખાતરી જ રહેલી છે કે દુનિયાને જે માનવું હોય તે માને, પણ મને ખાતરી છે કે હું આ કામ કરી બતાવીશ. આ જોશ સાથે કામ કરનાર ક્યારેય પાછા પડતા નથી. વ્યક્તિની સાથે જે કોઈ ઘટના ઘટે તેનું નામ અનુભવ નથી. અનુભવ તો એનું નામ છે કે તે ઘટનામાંથી તે વ્યક્તિએ શું બોધ લીધો. આલ્ડસ હક્સલી. તમારે એક સીધી વાત સમજવાની છે. તમારા મન પર માત્ર અને માત્ર તમારો જ અંકુશ હોવો જોઈએ. તમારી પરિસ્થિતિને સામે ઘૂંટણ ટેકવી દેવાની નથી. જો તમે આપોઆપ સહજતાથી આ અંકુશ ન જાળવી શકો તો પ્રયત્નપૂર્વક જાળવવાની કોશિશ કરજો. તમારા મનની બાજીને ગમે તે હાલતમાં પણ હાથમાંથી સરકવા દેશો નહીં. મારા બધા જ સેમિનારમાં જે બાબત પર હું ભાર મૂકતો આવ્યો છું
તે હું અહીં એક સાથે જણાવવાનો છું. તમારી માનસિક અવસ્થામાં તાત્કાલિક ફેરફાર લાવવાનો મુદ્દો એ અહીં પાયાની બાબત છે. પરિસ્થિતિથી ડરી જઈને હાથ ઊંચા કરી દેવાના નથી. તમારે સ્વસ્થ રહીને મનની શ્રદ્ધા જાળવી રાખવાની છે કે તમે ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા ધરાવો છો. એકવાર તમારી માનસિક સ્વસ્થતા જળવાશે પછી તમે યોગ્ય દિશામાં પગલાં ભરવા માટે સક્રિય પણ બની શકશો. આ વાત સાંભળવામાં તો રોમાંચક લાગે છે, પરંતુ જ્યારે તમે ખરેખર આ રીતે વર્તવાનું ચાલુ કરશો ત્યારે તેના કરતાંય વધારે રોમાંચક લાગશે. હવે બીજી કળા એ છે કે તમારે તમારી આ માનસિક સ્વસ્થતા ગમે તે સંજોગોમાં પણ જાળવી રાખવાની છે. પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે સહેજ ખરબડી જવાય તે સ્વાભાવિક છે, પરંતુ આ જ સમયે ફરી માનસિક સંતુલન મેળવી લેવું તે તમારે અહીં શીખવાનું છે. ગમે તે મુશ્કેલમાં પણ જો તમે અંદરથી સ્વસ્થ અને આનંદિત રહી શકશો તો તેનાથી તે સ્થિતિને સહન કરવાની તમારી ક્ષમતા આપોઆપ વધવાની છે. બહાર કોઈ પણ સંજોગ તમારી અંદરની આનંદિત અવસ્થાને હદ બનાવી શકે નહીં. એવી અડગ સ્વસ્થતા મેળવવાની છે. ત્રીજી કળા એ છે કે આ પ્રકારના અડગ માનસિક સ્વાસ્થ્ય અને ખુશી જાળવી રાખવા માટે તમારે તમારા શરીરનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને શાની પર ફોકસ જાળવવાનો છે તેના અંગે માહિતી મેળવો. એકવાર તમે તેમાં માહેર થઈ જશો પછી તમારે તમારી જાતને ખુશ રાખવા માટે સતત પ્રયત્નો નહીં કરવા પડે. પછી તો તે આપોઆપ પોતાની ખુશી જાળવવાનું શીખી લેશે. હું માનું છું કે આપણે આપણી જિંદગીમાં આ પ્રકારે સતત આનંદિત રહી શકીએ તો તે આપણા જીવનની સૌથી મોટી સફળતા ગણાશે. ઘણીવાર એવું જોવા મળશે કે વ્યક્તિ પાસે ખુશ થવા માટે હજારો સાધનો ઉપલબ્ધ હોય છતાં તે પોતે ખુશ ન હોય અથવા બીજાને ખુશી આપી શકે તેમ ન હોય. આવી વ્યક્તિ દુનિયાની નજરે ગમે તેટલી સફળ ગણાતી હશે છતાં હું તો તેને નિષ્ફળ જ ગણીશ. જો તમે પોતે એવી સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકો જેનાથી માત્ર તમે જ નહીં પણ તમારા સંપર્કમાં આવનાર લોકો પણ ખુશી, તાજગી અને આનંદનો અનુભવ કરે તો તમે આ ત્રીજી કળા હાંસલ કરી લીધી છે તેમ ગણજો. હવે તમારે માત્ર એક જ કળા શીખવાની રહી. મેં અહીં જે પણ બાબત જણાવી છે તેનો યોગ્ય અમલ કરીને તમે તો આનંદિત રહેવાનું શીખી લીધું, પણ હવે તમે તમારી આસપાસના લોકોને તેમની જિંદગીમાં આ પ્રકારના ફેરફાર લાવવા માટે તૈયાર કરવાના રહેશે. મારા સેમિનારમાં આ જ બાબત શીખવવા પર હું સૌથી વધારે ધ્યાન આપું છું. તો આ પ્રકરણમાં તમે નવું શું શીખ્યા? તમે તમારી જિંદગી પાસેથી એ જ સીધી સાદી અપેક્ષા રાખો છો કે તમારા મનને સારું લાગે તેવું બનતું રહે. મનને સારું લાગવાની આ અનુભૂતિ જ તમારી જિંદગીનું સુખ છે. આ અનુભૂતિ એ બીજું કંઈ નથી પણ તમારા મગજમાં થતા બાયોકેમિકલ ચેન્જનો જ એક ભાગ છે. તેથી તમે જ્યારે ઈચ્છો ત્યારે તેની પર તમારો કાબૂ જમાવી શકો છો. તમારે મનમાં ને મનમાં ખૂબ આનંદ અનુભવવાનો હોય તે સંપૂર્ણપણે તમારા જ હાથમાં છે. આ જ રીતે વાટે વાટે દુઃખી અને હતાશ થવું હોય તો તે પણ તમારા જ હાથમાં છે. કોઈ ખોટા ભ્રમમાં રહેશો નહીં કે સિગરેટ, શરાબ કે ડ્રગ્સ તમારું દુઃખ દૂર કરી શકવાના છે. મનની પોતાની શક્તિ એટલી વધારે હોય છે કે દવાની ખરી રાસાયણિક અસરોને પણ તે બાજુ પર રાખી શકે છે. જો આપણે આટલું કરવામાં સફળ થઈશું તો આપણા મગજમાં ઉત્પન્ન થતા કેમિકલ્સ બની દવાઓને પાછળ રાખી દેશે અને આપણને જીવનના સાચા આનંદનો અનુભવ કરાવશે. વિશ્વનો ઇતિહાસ સાક્ષી છે કે અહીં દરેક મહાન અને નિર્ણાયક પગલાંની શરૂઆત ઉત્સાહ અને જોશના સથવાળે થઈ હતી. રાલ્ફ વાલ્ડો એમર્સન. સતત આનંદની અનુભૂતિ કરવા માટે તમે શું કરશો? એકવાર હું ટોરન્ટો જતો હતો ત્યારે પીઠના દુખાવાથી પરેશાન હતો. મારા ફ્લાઇટ ટોરન્ટો પહોંચવા આવી ત્યારે હું વિચારવા લાગ્યો કે મારે મારી હોટલ પર પહોંચીને કયા કામો આટોપવાના હતા. આમ તો ભૂખ લાગી હતી તેથી મેં વિચાર્યું કે સૌથી પહેલાં કંઈક ખાઈ લઈશ. બીજા દિવસે મારે જે સેમિનાર કરવાનો હતો તે અંગે થોડુંક વિચારવાનું નક્કી કર્યું. સૂતા પહેલાં થોડી વાર ટીવીના ન્યૂઝ જોઈ લેવાનું પણ વિચાર્યું. આ રીતે હું મારા કામકાજનું આયોજન કરતો હતો ત્યારે અચાનક મને ખ્યાલ આવ્યો કે ખરેખર તો આ આયોજનોની કંઈ ખાસ જરૂર નહોતી. મારા વિચારોને પીઠના દુખાવાના બદલે બીજી દિશામાં વાળવા માટે મારું મન પોતે જ આ આયોજનની કસરત કરવા બેઠું હતું. મને તરત એ વાતનું પણ ભાન થયું કે જો હું આ રીતે મારા કામનું લિસ્ટ લાંબુ કરતો જાઉં તો પીઠના દુખાવાને વધુ સમય માટે ભૂલી શકીશ.
હવે તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કે હું તમને સતત આનંદમાં રહેવા માટે કઈ બાબતનું સૂચન કરવાનો છું. જ્યારે તમે માનસિક રીતે સ્વસ્થ છો ત્યારે મગજને થોડી કસરત કરાવીને એક એવી યાદી બનાવી કાઢજો જે બધા જ તમારા મનગમતા કામો હોય અને તે કરવાથી તમે ફરી ખુશ મિજાજીમાં આવી શકો. આ બધી એવી પ્રવૃત્તિઓ હોવી જોઈએ જે તમે ગમે ત્યારે કરી શકશો અને જેનાથી તમારી ચિંતા, થાક, હતાશા કે નારાજગી દૂર થઈ જાય. બીજા શબ્દમાં એમ કહી શકાય કે હવે પછી તમને આનંદમાં રહેવા માટે સિગરેટ, શરાબ કે ડ્રગ્સના અવલંબનની જરૂર નહીં પડે. તો અત્યારે જ બેસી જાઓ અને તમારી આ પ્રકારની મનગમતી પ્રવૃત્તિઓની યાદી બનાવી દો. મને ખાતરી છે કે તમે 2-4 પ્રવૃત્તિઓ તો તરત જ લખી નાખશો, પણ હું તો તમને એક લાંબી યાદી બનાવવાનું સૂચન કરું છું. હું તમને અત્યારે એટલું જ સૂચવીશ કે તમે ઓછામાં ઓછા 15 પ્રવૃત્તિઓ તો શોધી જ કાઢો જે તમને આ રીતે તમારો મૂડ સુધારવામાં મદદરૂપ બને. પણ આગળ જતાં તમે આવી 25 પ્રવૃત્તિઓનું લિસ્ટ તૈયાર કરી નાખો તો સારું ગણાશે. હું તો ત્યાં સુધી કહીશ કે જો તમે ખરેખર તમારા ખુશ મિજાજી વ્યક્તિને જાળવી રાખવા માંગતા હો તો તમારી પાસે આવી 100 પ્રવૃત્તિનું લિસ્ટ હોવું જોઈએ. ચાલો તમે ક્યાં સુધી પહોંચો છો તે આપણે જોઈશું. જ્યારે મેં આ રીતે મારી મનગમતી પ્રવૃત્તિઓનું લિસ્ટ બનાવ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને સંગીત કેટલું બધું પસંદ છે. ચિંતા કે તાણનો સામનો કરવાનો હોય ત્યારે હું એકાદ વાજિંત્ર લઈને બેસી જતો અને અડધો કલાકમાં તો એકદમ તાજોમાજો થઈ જતો. ક્યારેક હું વાજિંત્રના બદલે એકાદ પુસ્તક લઈને બેસી જાઉં છું. આ રીતે પુસ્તક વાંચવાનો ફાયદો એ છે કે તે આપણું ફોકસ બદલી નાખે છે. તેથી આપણને આપણી અણગમતી પરિસ્થિતિના બોજમાંથી પળભરમાં છુટકારો મળી જાય છે. તેમાં પણ જો આ પુસ્તક કોઈ પ્રેરણાત્મક કે ઉત્સાહ વધારનારું હોય તો પછી જોઈએ જ શું. શક્ય છે કે આપણને આ માર્ગદર્શન કામ લાગે અને આપણે પેલી અણગમતી પરિસ્થિતિને આપણી તરફેણમાં પલટી નાખીએ તેવું પણ બને. મેં તમને અગાઉ કહ્યું તે મુજબ શારીરિક હલનચલન પણ આપણો મૂડ બદલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી હું ક્યારેક તેનો પણ સહારો લઈ લઉં છું. હું મારા સેમેસ્ટર પર પગથિયાથી ચડ ઉતર કરું, ટ્રેડમિલ મશીન પર ચાલું, સ્વિમિંગ પુલમાં થોડું તરી લઉં કે 3-4 માઇલ દોડી આવું તો તેનાથી મારો મૂડ એકદમ બદલાઈ જાય છે અને હું મસ્ત મિજાજમાં આવી જાઉં છું. મારું આ લિસ્ટ અહીં અટકતું નથી. ક્યારેક હું હાથ પગ ઉનારીને થોડો ડાન્સ કરી દઉં, ક્યારેક મનગમતી સીડી સાંભળવાની મજા લઉં, ક્યારેક મારા બાળકો સાથે ધીંગા મસ્તી કરી દઉં, ટીવી પર કોઈ કોમિક ફિલ્મ જોઈ નાખું, મારી પત્ની બેકી સાથે થોડો સમય વિતાવો, તેને કોઈ હોરર ફિલ્મ જોવા નહીં જાઉં, મારા નવા સેમિનારનું આયોજન કરું, તેમાં કોઈક નવા વિચાર કે ખ્યાલને તરત મૂકું, જૂની વાતો યાદ કરું અને તેને મારા લેખમાં કે સેમિનારમાં રજૂ કરું. અરે કંઈ નહીં તો ગરમ પાણીથી મસ્ત શાવર બાથ નહીં લઉં. આ બધી જ પ્રવૃત્તિઓ તરત જ મારો મિજાજ પલટી નાખે છે અને હું ફરી તાજગી મેળવી લઉં છું. મને તરત જ આનંદ આપે અને મને ખુશમિજાજ બનાવી દે તેવી મનગમતી પ્રવૃત્તિઓની યાદી. તમારે એક બુકમાં 25 યાદી બનાવવી જોઈએ. જો તમે ખુશીને આમંત્રણ નહીં આપો તો પીડા તો વગર આમંત્રણને તમારા મૂડમાં ઘૂસવા માટે તૈયાર બેઠી જ છે. આપણી આ આખી વાતનો મૂળ મુદ્દો એ છે કે તમે ગમે તે પરિસ્થિતિમાં ખુશખુશાલ રહેવાના તમારા રસ્તા તમારી જાતે જ ઘડી કાઢો. જો આ બધા રસ્તાઓ યોગ્ય હશે તો તમારે વ્યસન કે કુટેવ પર આધાર રાખવાની જરૂર પડશે નહીં. તમારી આ મનગમતી પ્રવૃત્તિઓ તમારી શક્તિને વધારવાનું કામ કરશે. એકવાર તમે એ દિશામાં વિચારી તો જુઓ. તમે પોતે જોઈ શકશો કે આ બધી પ્રવૃત્તિઓ તમારી માનસિક સ્વસ્થતા જાળવીને આખરે તો તમારી ક્ષમતા વધારવાનું જ કામ કરે છે. તે માટે તમારે સૌથી પહેલાં એક કામ કરવું પડશે. તે છે તમારી મનગમતી પ્રવૃત્તિનું લિસ્ટ બનાવીને તમારા આનંદને મનમાં આમંત્રણ આપવાનું કામ. કારણ કે જો તમે આ રીતે તમારા તરફથી આનંદિત રહેવાની કોશિશ નહીં કરો તો પીડા તો તમારા મનમાં વગર આમંત્રણને ઘૂસી જશે. જો તમારે અકારણ ચિંતા, અસંતોષ કે હતાશાની પીડાથી બચવું હોય તો મનને આનંદમાં રાખવાના પ્રયાસો સામે ચાલીને હાથ ધરવા પડશે. હું તમને ફરી એ વાત યાદ અપાવવા માગું છું કે આપણે આપણી નર્વસ સિસ્ટમ, શરીર અને ફોકસ ત્રણેયના યોગ્ય ઉપયોગથી જીવનની મજા લેતા શીખવાનું છે.
જો તમે માનસિક રીતે સ્વસ્થ અને ખુશ મિજાજી ન હો તો તેનો અર્થ એ નથી કે તમે કોઈ બહુ મોટી સમસ્યાથી પીડાઓ છો, પણ તેનો અર્થ માત્ર એ છે કે તમે તમારા શરીરને યોગ્ય હલનચલનથી કેળવ્યું નથી અથવા ફોકસ ચૂકીને નકારાત્મક બાબતો પર જ અટકી જાઓ છો. ફોકસ બદલવાનો મસ્ત રસ્તો છે પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછો એટલે શું? ચાલો જોઈએ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 8. પ્રશ્નમાં જ ઉત્તર છુપાયેલો હોય છે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયોબુક વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયોબુક તરત જ તમને મળી જાય. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.